હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ ન્યૂ વિડીયો. અને આજના આ વિડીયોની અંદર આપણે ડિસ્કસ કરવાના છીએ ચેપ્ટર નંબર 5 ઓફ જીટીયુ ડેટા સાયન્સ સેમ 5 સિરીઝ, રાઈટ? તો આ જે ચેપ્ટરનું નામ છે એ છે સિમ્પલ લિનિયર રિગ્રેશન. અને આજના આ વન શોટ વિડીયોની અંદર આપણે આ આખું ચેપ્ટર જોવાના છીએ, રાઈટ? તો લાસ્ટ સુધી બનેલા રહેજો, કેમ કે આ ચેપ્ટર હું તમને ખૂબ જ સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરીશ અને દરેક કોન્સેપ્ટમાં હું તમને એક્ઝામ્પલ આપીશ જેનાથી તમને દરેક વસ્તુ સારી રીતે ક્લિયર થાય, રાઈટ? સો વિધાઉટ વેસ્ટિંગ મચ ટાઈમ, મને ખબર છે કે તમારા બધાની એક્ઝામ નજીક છે, એટલે આપણે ફટાફટથી આ વિડીયો સ્ટાર્ટ કરીએ, રાઈટ? તો પહેલી થિયરી છે કે ભાઈ વોટ ઇઝ રિગ્રેશન. રિગ્રેશન કોને કહેવાય, રાઈટ? આ આખા ચેપ્ટરની અંદર આપણે રિગ્રેશનની જ ચર્ચા કરવાની છે, એટલે આપણે સૌથી પહેલા જોઈએ કે રિગ્રેશન એટલે શું થાય. સો અહીંયા ડેફિનેશન જુઓ. Regression is a tool for finding existence of an association relationship between a dependent variable y and one or more independent variables like this x1 x2 and so on xn in a study, right? તો શું કહેવા માંગે છે, ધ્યાનથી જુઓ. What is a regression? Regression is basically a tool for finding existence of an association relationship. એટલે તમે કંઈક સંબંધ શોધવા માંગો છો કોના વચ્ચે? તો એક ડિપેન્ડન્ટ વેરિયેબલ છે તમારા પાસે જેને આપણે વાય કહીશું, અને એક અથવા એકથી વધારે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ્સ હશે તમારા પાસે, રાઈટ? એટલે અહીંયા કંઈક એવું કહેવા માંગે છે કે કંઈક બે વેરિયેબલ છે અને એ બે વેરિયેબલ વચ્ચે આપણે કોઈ રિલેશનશિપના વિશે વાત કરવાની છે, એને રિગ્રેશન કહેવાય છે, રાઈટ? તો હવે હું તમને એક એક્ઝામ્પલ આપી દઉં. ઓકે, ચલો એક એક્ઝામ્પલ જોઈએ. ધારો કે મેં અમુક સ્ટુડન્ટ્સનો ડેટા કલેક્ટ કર્યો, રાઈટ? અમુક સ્ટુડન્ટ્સ આપણે લીધા અને એ સ્ટુડન્ટ્સનો આપણે ડેટા કલેક્ટ કર્યો. કેવો ડેટા કલેક્ટ કર્યો? બે વસ્તુના ઉપર. એક છે ભાઈ એમના માર્ક્સ જે એમને મેળવ્યા એ, અને બીજી વસ્તુ છે નંબર ઓફ સ્ટડી આર્સ, કે ભાઈ કેટલા કલાક એ લોકો ભણ્યા છે, રાઈટ? તો મારા પાસે કંઈક ડેટા આવ્યો કે ભાઈ કોઈ સ્ટુડન્ટ એક છે જેને 5 કલાક અભ્યાસ કર્યો, તેના માટે એને XYZ માર્ક્સ મળ્યા. કોઈ 6 કલાક કર્યા કોઈ સ્ટુડન્ટે, તો એના માટે એને XYZ માર્ક્સ મળ્યા એક્ઝામની અંદર, રાઈટ? એવો મેં એક ડેટા લીધો અને એ ડેટા ઉપર મેં સ્ટડી કરી, રાઈટ? તો હવે આ ડેટાની અંદર કઈ વસ્તુ મારી ડિપેન્ડન્ટ વેરિયેબલ કહેવાશે અને કઈ વસ્તુ મારી ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ કહેવાશે? તો જુઓ, નંબર ઓફ સ્ટડી આર્સ બદલવાથી શું બદલાય છે ભાઈ? માર્ક્સ બદલાય છે, રાઈટ? એટલે કોઈ સ્ટુડન્ટ 5 કલાક સ્ટડી કરતો હતો તો એના ધારો કે 70 માર્ક્સ આવતા હતા. કોઈ સ્ટુડન્ટ 6 કલાક સ્ટડી કરતો હતો તો ધારો કે એના 75 માર્ક્સ આવતા હતા. તો એનો મતલબ આપણે જ્યારે કલાક બદલીએ છીએ તો એના ઉપરથી સ્ટુડન્ટ્સના શું બદલાય છે ભાઈ? માર્ક્સ બદલાય છે, રાઈટ? તો અહીંયા તમારો ડિપેન્ડન્ટ વેરિયેબલ કોણ કહેવાશે? અહીંયા તમારો ડિપેન્ડન્ટ વેરિયેબલ થશે માર્ક્સ. અને તમારો ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ, તો તમારો ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ થશે નંબર ઓફ સ્ટડી આર્સ. તો હવે તમે સમજો, આ ડેફિનેશન આપણે ફરીથી જોઈએ કે ભાઈ રિગ્રેશન શું કહેવા માંગે છે. તો રિગ્રેશન બેસિકલી તમને રિલેશનશિપ આપે છે કોના વચ્ચે? ડિપેન્ડન્ટ વેરિયેબલ અને એક અથવા એકથી વધારે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. આ કેસમાં આપણે એક જ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ લીધો છે જે છે નંબર ઓફ સ્ટડી આર્સ, એટલે કે કલાક, અભ્યાસના જે કલાક છે એ બદલવાથી વિદ્યાર્થીઓના માર્ક્સ જે છે એ બદલાય છે, રાઈટ? તો એવી વસ્તુ જેને તમે ચેન્જ કરી શકતા હોય એને કહેવાય છે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. કેમ કે અહીંયા તમે શું કરશો ભાઈ? નંબર ઓફ સ્ટડી આર્સમાં તમે ચેન્જ કરશો અને એ ચેન્જના કારણે જે વેરિયેબલ ઉપર ઇમ્પેક્ટ પડે છે એને કહેવાય છે ડિપેન્ડન્ટ વેરિયેબલ, રાઈટ? એટલે ડિપેન્ડન્ટ વેરિયેબલ તમે કહી શકો છો તમારું આઉટકમ છે, રિસ્પોન્સ છે, રાઈટ? તો હવે આગળ જુઓ, અહીંયા આગળ જે પોઈન્ટ છે તમે ધ્યાનથી જુઓ, શું કહેવા માંગે છે? ધ રિલેશનશિપ કેન બી લિનિયર ઓર નોન લિનિયર. તો આ રિલેશનશિપ લિનિયર પણ હોઈ શકે છે અથવા તો નોન લિનિયર પણ હોઈ શકે છે. જેમ કે હું એમ કહું, તમને એક્ઝામ્પલ આપ્યો હાલ જ કે ભાઈ સ્ટડી આર્સ જે છે હંમેશા યાદ રાખજો, ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ જે હોય એ એક્સ એક્સિસ ઉપર આવશે અને જે તમારા ડિપેન્ડન્ટ વેરિયેબલ હોય વાય એક્સિસ ઉપર આવશે. એટલે સ્ટડી આર્સ આપણે એક્સ એક્સિસ ઉપર લીધા અને માર્ક્સ જે છે આપણે વાય એક્સિસ ઉપર લીધા. આપણે એવી વાત કરી કે નંબર ઓફ સ્ટડી આર્સ તમારા વધશે તો સાથે સાથે તમારા માર્ક્સ પણ વધશે. તો આ કેવી રિલેશનશિપ થશે ભાઈ? લિનિયર રિલેશનશિપ થશે. પણ એવો કોઈ એક્ઝામ્પલ લઈએ જેની અંદર કેવું હોય કે ભાઈ અમુક ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ વધ્યા તો સાથે સાથે ડિપેન્ડન્ટ વેરિયેબલ પણ વધશે, પણ અમુક ટાઈમ પછી આ વધવાના સાથે સાથે આ વધવાની જગ્યાએ ઘટી પણ શકે છે. તો એ કેવી રિલેશનશિપ થઈ જશે ભાઈ? તમારી નોન લિનિયર રિલેશનશિપ થઈ જશે, જેની અંદર સ્ટ્રેટ લાઇન ના હોય, રાઈટ? તો એક વસ્તુ એ પણ આપણે ક્લિયર જોઈ લીધી. નેક્સ્ટ જુઓ, અ ડિપેન્ડન્ટ વેરિયેબલ જેને આપણે રિસ્પોન્સ વેરિયેબલ પણ કહીએ છીએ, મેજર્સ એન આઉટકમ ઓફ અ સ્ટડી, ઓલ્સો કોલ્ડ આઉટકમ વેરિયેબલ.
જેમ કે મેં ના કીધું માર્ક્સ જે છે તમારા શું છે, આઉટકમ છે, તો ડિપેન્ડન્ટ વેરિયેબલને આપણે આઉટકમ વેરિયેબલ કહીશું. એ જ રીતે એન ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ જેને તમે શું કહેશો, એક્સપ્લેનેટરી વેરિયેબલ, કેમ કે એ જ એક્સપ્લેન કરે છે ચેન્જીસને, ચેન્જીસ એમાં જ થવાના છે. તો એક્સપ્લેન્સ ચેન્જીસ ઇન એ રિસ્પોન્સિબલ વેરિયેબલ, ઇન એ રિસ્પોન્સ વેરિયેબલ. તો રિસ્પોન્સ વેરિયેબલની અંદર જે થતા ચેન્જીસ છે એને કોણ એક્સપ્લેન કરે છે, તમારું ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ, રાઈટ? ઓકે, નેક્સ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ લાઇન, regression often set values of explanatory variable to see how it affects response variable. એટલે તમે શું કરશો, એક્સપ્લેનેટરી વેરિયેબલની જે વેલ્યુ છે એને ચેન્જ કરશો, એને સેટ કરશો, અલગ અલગ વેલ્યુ સેટ કરશો અને એના ઉપરથી ચેક કરશો કે એ વસ્તુ કેવી રીતે અફેક્ટ કરે છે રિસ્પોન્સ વેરિયેબલને, રાઈટ? એટલે આપણે જે એક્ઝામ્પલ જોયું માર્ક્સ વાળો, એમાં નંબર ઓફ સ્ટડી આર્સ બદલવાથી તમે ચેક કર્યું કે ભાઈ વિદ્યાર્થીઓના માર્ક્સ ઉપર શું અસર પડતી હતી. એટલે તમે શું કર્યું, એક્સપ્લેનેટરી વેરિયેબલ એટલે કે તમારા ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલની વેલ્યુને ચેન્જ કરીને એનો ઇફેક્ટ જે છે એ તમારા ડિપેન્ડન્ટ વેરિયેબલ ઉપર શું થઈ રહ્યો છે એ ચેક કર્યું, રાઈટ? તો આ વસ્તુ પહેલા બે ક્લિયર થઈ ગઈ. હવે આગળ જોઈએ. રિગ્રેશન ઇઝ અ સુપરવાઇઝડ લર્નિંગ એલ્ગોરિધમ અંડર મશીન લર્નિંગ ટર્મિનોલોજી. તો મશીન લર્નિંગનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટર્મ છે રિગ્રેશન, અને રિગ્રેશનના માધ્યમથી તમે રિગ્રેશન મોડલ્સ ડેવલપ કરી શકો છો જે બેસિકલી પ્રેડિક્ટિવ એનાલિટિક્સની અંદર યુઝ થાય છે, રાઈટ? આ વસ્તુને હું તમને વધારે ઇલેબોરેટ કરીને સમજાવું. જેમ કે મેં તમને આ એક્ઝામ્પલ આપ્યો નંબર ઓફ સ્ટડી આર્સ અને માર્ક્સ વાળો, રાઈટ? તો એ એક્ઝામ્પલની અંદર મેં તમને કીધું કે ધારો કે હું કોઈ ડેટા સ્ટડી કરું છું ઘણા બધા વિદ્યાર્થીઓનું, જેની અંદર મેં બે વસ્તુ કલેક્ટ કરી, એક એમના નંબર ઓફ સ્ટડી આર્સ કે ભાઈ કેટલા કલાક ભણે છે એ, અને બીજું સામે એમને કેટલા માર્ક્સ મળે છે. હવે ઘણી બધી સ્ટડી કર્યા પછી મેં એક રિલેશનશિપ બનાવી અને મારું એક મોડલ ડેવલપ કર્યું એના ઉપરથી. અને હવે નેક્સ્ટ ટાઈમ ધારો કે મારા પાસે કોઈ વિદ્યાર્થી આવે અને હું એને પૂછું કે ભાઈ તું કેટલા કલાક સ્ટડી કરે છે, અને એ ધારો કે મને કે 6 કલાક, તો ઓન ધ બેસિસ ઓફ ધીસ મોડલ વિચ આઈ ડેવલપ્ડ, કે ભાઈ મેં ઘણો બધો ડેટા સ્ટડી કરીને જે મોડલ ડેવલપ કર્યું એ મોડલના બેસિસ ઉપર હું પ્રેડિક્ટ કરી શકું છું કે ભાઈ જો તું 6 કલાક ભણતો હશે તો તારા આટલા માર્ક્સ આવવાની સંભાવના છે. તો આ શું થયું, મારું રિગ્રેશન મોડલ થયું, કે જેની અંદર હું ડિસ્ક્રિપ્ટિવ એનાલિટિક્સ કરું છું, એટલે કે પાસ્ટનો ડેટા બધો જ્યારે વિદ્યાર્થીઓ પાસેથી મેં અલગ અલગ વિદ્યાર્થીઓનો ડેટા કલેક્ટ કર્યો અને પછી એને સ્ટડી કર્યો, અને એના બેસિસ ઉપર હું જ્યારે કોઈ નવા વિદ્યાર્થીને વિઝિટ કરું છું તો એનો નંબર ઓફ સ્ટડી આર્સ ઉપરથી હું એના માર્ક્સ પ્રેડિક્ટ કરી શકું છું, અથવા તો કહી શકું છું એને કે ભાઈ તું આટલા માર્ક્સના આજુબાજુ કંઈક માર્ક્સ લાવીશ. તો આ મારું રિગ્રેશન મોડલ થયું, રાઈટ? ઓકે, તો આશા રાખું છું આ વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ હશે. જો એ બહુ મસ્ત વસ્તુ લખી છે, રિગ્રેશન મોડલ એસ્ટેબ્લિશિસ એક્ઝિસ્ટન્સ ઓફ એસોસિએશન બિટવીન ટુ વેરિયેબલ્સ બટ નોટ કોઝેશન. હવે કોઝેશન શું છે એ આપણે જોઈએ. Okay, and before that let's see that how regression helps to validate hypothesis. તો અહીંયા અમુક આપણા પાસે hypothesis છે, like good looking couples are more likely to have girl children, married people are more happier than singles, vegetarians miss fewer flights, પછી black cars have more chance of involving in an accident than white cars in moonlight. તો અમુક hypothesis છે. hypothesis એટલે કંઈક એવી વસ્તુ જે કાલ્પનિક છે, ઇમેજનરી છે, અથવા તો તમે આ વસ્તુ કહી રહ્યા છો વિધાઉટ એની સ્ટ્રોંગ એવિડન્સ. આ વસ્તુ સાબિત કરવા માટે તમારા પાસે અત્યારે કોઈ એવો સ્ટ્રોંગ એવિડન્સ નથી, પણ આને જ્યારે તમારે ટેસ્ટ કરવું હોય કે ભાઈ કોઈ આવી હાઇપોથેસિસ આપે, પણ હવે આ હાઇપોથેસિસ ખરેખરમાં કેટલી સ્ટ્રોંગ છે, અથવા તો ખરેખરમાં જે વસ્તુ કહેવા માંગે છે એમાં કેટલી સચ્ચાઈ છે એ ચેક કરવા માટે એને વેલિડેટ કરવું પડે. અને વેલિડેટ તમે કેવી રીતે કરશો? વિથ ધ હેલ્પ ઓફ રિગ્રેશન મોડલ. રિગ્રેશન મોડલનો ઉપયોગ કરીને તમે આ વસ્તુને વેલિડેટ કરી શકો છો. એટલે આ એ જ વસ્તુ અહીંયા લખી છે કે ભાઈ રિગ્રેશન હેલ્પ્સ ટુ validate the hypothesis, right? Okay, તો ફરીથી આપણે રિગ્રેશનની ડેફિનેશન જોઈએ. અ સ્ટેટિસ્ટિકલ ટેકનિક, આ ડેફિનેશન તમારે એક્ઝામમાં લખવાની જો પૂછાય તો, a statistical technique that attempts to determine the existence of a possible relationship between one dependent variable and a collection of independent variables. એટલે રિલેશનશિપ દર્શાવે. ઓકે, એક એવી ટેકનિક જે રિલેશનશિપ દર્શાવતી હોય કોઈ એક ડિપેન્ડન્ટ વેરિયેબલ. હંમેશા યાદ રાખજો, ડિપેન્ડન્ટ વેરિયેબલ તો એક જ હશે, આઉટકમ તો એક જ હશે, પણ એ આઉટકમમાં બદલાવ લાવવા માટે જે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ્સ હોય એ ઘણા બધા હોઈ શકે છે. એક પણ હોઈ શકે છે અથવા એક કરતાં વધારે પણ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ્સ હોઈ શકે છે, જેના કારણે તમારા આઉટકમ ઉપર અસર થશે. જેમ કે મેં તમને સ્ટડી આર્સ વાળો એક્ઝામ્પલ આપ્યો, એમાં મેં તમને કીધું કે ભાઈ આપણે એક ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ લીધું કે ભાઈ કેટલા કલાક અભ્યાસ કરે છે, એના ઉપરથી આપણે ડિપેન્ડન્ટ વેરિયેબલ એટલે કે આપણા આઉટકમ ઉપર શું અસર થાય છે એ ચેક કર્યું કે ભાઈ કેટલા માર્ક્સ આવશે, રાઈટ? તો
તો એમાં હવે હું ઘણા બધા ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ્સ પણ લઈ શકું છું કે ભાઈ કેવી જગ્યાએ સ્ટડી કરે છે, કેવી સ્કૂલમાં ભણે છે, રાઈટ. પછી ધારો કે એમાં કોઈ સબ્જેક્ટની વાત થઈ જાય તો એ બધા અલગ અલગ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ્સ થઈ ગયા. પછી તમારા માર્ક્સ જે છે એ ઘણા બધા ફેક્ટર્સ ઉપર ડિપેન્ડન્ટ થઈ જાય, રાઈટ. તો એ કેસમાં ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ્સ ઘણા બધા થઈ ગયા. તો આ વસ્તુ પણ તમને ક્લિયર થઈ ગઈ છે. Regression is used for generating new hypotheses and for validating a hypothesis. તો આ વસ્તુ આપણે ઓલરેડી જોઈ કે કોઈ પણ હાઇપોથેસિસને વેલિડેટ કરવા માટે રિગ્રેશનનો યુઝ થાય. હવે ડિપેન્ડન્ટ એન્ડ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ્સને વધુ ડીપમાં જોઈએ આપણે. ટર્મ્સ ડિપેન્ડન્ટ એન્ડ ઇન્ડિપેન્ડન્ટ ડઝ નોટ નેસેસરીલી ઇમ્પ્લાય અ કોઝલ રિલેશનશિપ બિટવીન ટુ વેરિયેબલ્સ. હવે આ કોઝલ રિલેશનશિપ શું છે એ આપણે જોઈએ, રાઈટ. Regression is not designed to capture causality. Purpose of regression is to predict the value of dependent variable given the value of independent variable. એટલે કે ભાઈ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ ઉપરથી તમે ડિપેન્ડન્ટ વેરિયેબલની વેલ્યુને શું કરશો ભાઈ, પ્રેડિક્ટ કરશો. કોની? તો ડિપેન્ડન્ટ વેરિયેબલની વેલ્યુને પ્રેડિક્ટ કરશો વિથ ધ હેલ્પ ઓફ રિગ્રેશન. હવે આપણે વાત કરી કોઝેલિટી રિલેશનશિપની કે ભાઈ કોઝેલિટી રિલેશનશિપ કોને કહેવાય, રાઈટ. હું આ તમને સમજાવી દઉં. તો કોઝેલિટી રિલેશનશિપ એવી રિલેશનશિપ કહેવાય જેની અંદર કોઝ એન્ડ ઇફેક્ટ વસ્તુ ચાલતી હોય. કેવી રીતે? જેમ કે હું તમને કહું કે સ્મોકિંગ કોઝેસ કેન્સર, રાઈટ. તો આ કોઝેલિટીનું એક્ઝામ્પલ થઈ ગયું. કેમ કે અહીંયા તમારા પાસે ઠોસ સબૂત છે કે ભાઈ સ્મોકિંગ કરશો એટલે તમારી મૃત્યુ થશે, એટલે તમને કેન્સર થશે ને થશે, રાઈટ. એટલે આ શું થયું કે ભાઈ સ્મોકિંગના લીધે કેન્સર થવાના ચાન્સીસ છે. તો અહીંયા તમારું ડિપેન્ડન્ટ વેરિયેબલ શું છે? કેન્સર. અને ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ શું થઈ ગયું? સ્મોકિંગ થઈ ગયું. અહીંયા મલ્ટિપલ ફેક્ટર્સ આવે જ નહીં, કેમ કે અહીંયા તમને પૂરેપૂરી ખબર છે કે ભાઈ સ્મોકિંગ કરશો તો તમને કેન્સર થશે. આમાં કોઈ બીજું ફેક્ટર તમને રિલેટેડ કરાવવાની જરૂર નથી. તો જ્યારે તમે પૂરી રીતે શ્યોર હોય અબાઉટ કોઝ એન્ડ ઇફેક્ટ કે ભાઈ આ જે વસ્તુ થઈ રહી છે એ આના લીધે જ થઈ રહી છે, તો એ કેસ કહેવાય કોઝેલિટી રિલેશનશિપ, રાઈટ. એ રિગ્રેશન કરતાં એક સ્ટેપ આગળની વસ્તુ છે, જેમાં તમારા પાસે ડિટેલ વધારે છે, જેમાં તમે એક સ્ટેપ આગળ છો, જેમાં તમારી રિસર્ચ વધારે છે, રાઈટ. તમે હાઇપોથેસિસને વેલિડેટ નથી કરતા, બટ તમે સ્ટ્રોંગલી કહી રહ્યા છો, 100% કહી રહ્યા છો કે ભાઈ આ વસ્તુના પાછળનું કારણ આ જ છે, બરાબર. મલ્ટિપલ ફેક્ટર્સ નથી આના પાછળ, એક જ ફેક્ટર છે. તો જ્યારે એક જ ફેક્ટર હોય જે ડાયરેક્ટલી અફેક્ટ કરતું હોય, સીધું એ જ કારણ હોય, તો એ કોઝેલિટી રિલેશનશિપ કહેવાય, રાઈટ. હવે અહીંયા તમને રિગ્રેશનના નોમેનક્લેચર આપ્યા છે જે તમારા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, રાઈટ. જેમ કે ડિપેન્ડન્ટ વેરિયેબલ એક્સપ્લેન્ડ તમે કહેતા હોય તો એમાં ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ તમારો એક્સપ્લેનેટરી વેરિયેબલ કહેવાય. એટલે આ વસ્તુ જો એક્સપ્લેન થઈ હોય તો એને એક્સપ્લેન કરનાર જે હોય એને શું કહેવાય? એક્સપ્લેનેટરી કહેવાય. એ રીતે જે રિગ્રેસેન્ટ હોય, બરાબર, તો એના માટે રિગ્રેસર થઈ જાય, પ્રેડિક્ટેન્ટ માટે પ્રેડિક્ટર થઈ જાય. જો કે આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ નથી એટલે આ જોવાની જરૂર નથી તમારે, રાઈટ. હવે નેક્સ્ટ ટોપિક જોઈએ વિચ ઇઝ રિગ્રેશન વર્સિસ કોરિલેશન. રિગ્રેશન અને કોરિલેશન વચ્ચે શું અંતર છે? તો આ પણ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તમને નહીં પૂછાય, પણ આ સમજવું ઇમ્પોર્ટન્ટ છે, તો તમને સમજાવી દઉં ડિફરન્સ. રિગ્રેશન ઇઝ ધ સ્ટડી ઓફ એક્ઝિસ્ટન્સ ઓફ અ રિલેશનશિપ બિટવીન ટુ વેરિયેબલ. કોઈ પણ બે વેરિયેબલ વચ્ચે શું ખરેખરમાં કોઈ સંબંધ છે કે નથી એ ચેક કરવાનું કામ રિગ્રેશનનું હોય. એ જ જગ્યાએ કોરિલેશન ઇઝ ધ સ્ટડી ઓફ સ્ટ્રેન્થ. પણ કોરિલેશન શું સ્ટડી કરે છે કે ભાઈ સંબંધ છે એ તો અમને ખબર છે, પણ કેટલો મજબૂત છે બે વેરિયેબલ વચ્ચે જે રિલેશનશિપ છે એ કેટલી સ્ટ્રોંગ છે એ વસ્તુ તમે મેજર કરશો કોના મદદથી? કોરિલેશનની મદદથી, રાઈટ. તો રિગ્રેશન અને કોરિલેશન વચ્ચે આ ડિફરન્સ છે. રિગ્રેશન બેસિકલી શું કરશે? એક્ઝિસ્ટન્સ, એટલે કે ભાઈ છે કે નથી એ ચેક કરવું હોય ત્યારે રિગ્રેશનનો યુઝ થશે, પણ કેટલી સ્ટ્રોંગ છે એ ચેક કરવું હોય ત્યારે કોરિલેશનનો યુઝ થશે, રાઈટ. ઓકે, વેરી ગુડ. નાઉ લેટ્સ ટોક અબાઉટ ધ હિસ્ટ્રી ઓફ રિગ્રેશન. તો આ પૂછવાના ચાન્સીસ પણ ઓછા છે, પણ સિલેબસમાં ઇન્ક્લુડેડ છે એટલે હું તમને ફટાફટથી સમજાવી દઉં કે રિગ્રેશનની હિસ્ટ્રી શું હતી અને ક્યાંથી આની એક્ઝેક્ટલી શરૂઆત થઈ, રાઈટ. તો જુઓ, અહીંયા એક ભાઈનું નામ લખ્યું છે ફ્રાન્સિસ ગેલ્ટન વોઝ ધ ફર્સ્ટ ટુ એપ્લાય રિગ્રેશન. તો આ પહેલા એવા વ્યક્તિ હતા જેમને રિગ્રેશનનો ઉપયોગ કર્યો હતો. કેવી રીતે એ હું તમને ફટાફટથી સમજાવું. જુઓ, તો આ જે ફેલ્ટન સાહેબ હતા, બરાબર, એમનું કેવું સપનું હતું ખબર છે? એમનું સપનું એવું હતું કે જે પેરેન્ટ્સ હોય, પેરેન્ટ્સ એમના જ્યારે બાળકો આવે ને, બાળકો એટલે એમને બાળકોની એવરેજ હાઇટ ફાઇન્ડ કરવી હતી ઓન ધ બેસિસ ઓફ ધી હાઇટ ઓફ ધ પેરેન્ટ્સ. કે ભાઈ પેરેન્ટ્સની હાઇટ ઉપરથી બાળકોની હાઇટ કેટલી થશે એ વસ્તુ એમને આઈડેન્ટિફાઈ કરવી હતી,
રાઈટ. એટલે કે ભાઈ ટોલ પેરેન્ટ્સ હોય તો એમના બાળકો શું ટોલ આવશે, જો શોર્ટ પેરેન્ટ્સ હોય હાઇટમાં તો એમના બાળકો શોર્ટ આવશે. એ કેવું હશે એ જાણવાની એમને ખૂબ જ ઈચ્છા હતી. એટલે એના ઉપર એમને એક સ્ટડી કરી, રિસર્ચ કરી. એમને શું કર્યું, ઘણા બધા પેરેન્ટ્સ લીધા અને એમનો ડેટા એમને કલેક્ટ કર્યો, રાઈટ. એમાં અમુક શોર્ટ પેરેન્ટ્સ હતા, અમુક ટોલ પેરેન્ટ્સ હતા, એ રીતે ઘણા બધા પેરેન્ટ્સનો ડેટા કલેક્ટ કર્યો અને એમને આ રીતેનો કંઈક ગ્રાફ બનાવ્યો, રાઈટ. તો આ ગ્રાફ આપણે ધ્યાનથી જોઈએ શું કહેવા માંગે છે. આ જે લાઈન છે વચ્ચે, ધીસ ઇઝ વોટ, ધીસ ઇઝ યોર મીડિયોક્રિટી. તો આ વચની લાઈન છે, બરાબર, ટૂંકમાં જ્યાં 0 છે. ઓકે. હવે આ એક તમને લાઈન દેખાતી હશે મિડ પેરેન્ટ્સ, અને આ એક લાઈન દેખાતી હશે મિડ પેરેન્ટ્સ વાળી. ઓકે. તો આ જે મિડ પેરેન્ટ્સ વાળી લાઈન છે એ ધ્યાનથી જુઓ, જે આ લાઈન છે એમાં તમને કેવી રીતે દર્શાવેલું છે કે અહીંયાથી અહીંયા સુધીની જે લાઈન છે એ ટોલ પેરેન્ટ્સને દર્શાવતી લાઈન છે, રાઈટ. કેમ કે સાઈડમાં અમે તમે જુઓ, આ શું છે, હાઈટ આપેલી છે ઇન્ચીસમાં, રાઈટ. તો આપણે આ જુઓ, અહીંયાથી ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં આ હાઈટ આપેલી છે આ રીતે. તો આ તમારા મીડિયોક્રિટીથી જે આ હાઈટ ઉપર છે, આ પેરેન્ટ્સની હાઈટ તમને અહીંયા આપેલી છે. તો અહીંયા કેવું દેખાય છે જુઓ, આ પેરેન્ટ્સની હાઈટ અને અહીંયા એમના ચિલ્ડ્રનની હાઈટ. તો ઓબ્ઝર્વ એવું થયું કે ધ ડેવિએટ ઓફ ધ ચિલ્ડ્રન આર ટુ ધોઝ ઓફ ધેર મિડ પેરેન્ટ્સ એઝ 2 to 3. એટલે કે જે ખરેખરમાં ટોલ પેરેન્ટ્સ હતા, રાઈટ, આ જે તમારા ટોલ પેરેન્ટ્સ હતા એમના જે છોકરાઓની હાઈટ હતી એ એમની હાઈટ કરતાં થોડી ઓછી આવી. એ જ રીતે જે શોર્ટ પેરેન્ટ્સ હતા, આ નીચેનું ગ્રાફ છે શોર્ટ પેરેન્ટ્સ મળે છે હાઈટમાં, એમના જે ચિલ્ડ્રનની હાઈટ આવી એ એમના કરતાં થોડી વધારે આવી. તો આ એક એમને રિલેશનશિપ મળી કે ભાઈ જે પેરેન્ટ્સ ટોલ હતા એમના જે બાળકો આવ્યા એ બાળકોની હાઈટ એમના કરતાં થોડી ઓછી હતી, એટલે એમની એવરેજ હાઈટ કરતાં ઓછી હાઈટ હતી. એ જ રીતે જે શોર્ટ હતા એમના જે ચિલ્ડ્રન આવ્યા એમની જે હાઈટ હતી એ એમની પેરેન્ટ્સની એવરેજ હાઈટ કરતાં થોડી વધારે હતી. તો આ એક એમને ઓબ્ઝર્વેશન મળી, રાઈટ. આમ તો જોવા જઈએ તો આપણે તો એવું વિચારીએ કે ભાઈ બંને પેરેન્ટ્સ ટોલ હોય તો છોકરો પણ ટોલ હશે, અને પેલામાં એવું વિચારીએ કે ભાઈ બંને જો પેરેન્ટ્સ શોર્ટ હોય તો જે છોકરો એની હાઈટ ઓબ્વિયસલી પેરેન્ટ્સની હાઈટ જેટલી હશે કાં તો એનાથી ઓછી હશે. પણ અહીંયા ડેટા થોડો અલગ મળ્યો એમને. તો ધીસ ઇઝ ધ ફર્સ્ટ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ ઓફ રિગ્રેશન, કે જ્યાં એમને રિગ્રેશન વાપર્યું, રાઈટ. એમને આવો એક ડેટા સ્ટડી કર્યો અને એના પરથી એક વેલિડેશન મળ્યું, એમને એક રિગ્રેશન મોડેલ ડેવલપ થયું કે ભાઈ યુઝ્યુઅલી આવી વસ્તુ થતી હોય છે કે ટોલ પેરેન્ટ્સ હોય તો એમના જે ચિલ્ડ્રન હોય એમની હાઈટ યુઝ્યુઅલી એ બંને પેરેન્ટ્સની એવરેજ હાઈટ કરતાં થોડી ઓછી હોય છે. તો આ રીતે પહેલી વખત હિસ્ટ્રીમાં રિગ્રેશનનો યુઝ કરવામાં આવેલો હતો. તો ધીસ ઇઝ ધ હિસ્ટ્રી ઓફ રિગ્રેશન. એટલે આ રીતે પહેલી વાર રિગ્રેશનનું ઇન્ટ્રોડક્શન લોકોને મળ્યું હતું. તો ધીસ વોઝ ઓલ અબાઉટ ધ રિગ્રેશન હિસ્ટ્રી. હવે આપણે આગળ જોઈએ કે અત્યારના ટાઈમે રિગ્રેશન કયા કયા ડિફરન્ટ ફિલ્ડ્સની અંદર યુઝ થાય છે. તો એવરી ફંક્શનલ એરિયા ઓફ મેનેજમેન્ટ યુઝેસ રિગ્રેશન. દરેક ફંક્શનલ એરિયા યુઝ કરે છે રિગ્રેશન મેનેજમેન્ટનું. પછી ફાઇનાન્સ, CAPM, નોન પરફોર્મિંગ એસેટ્સ, પ્રોબેબિલિટી ઓફ ડિફોલ્ટ, ચાન્સ ઓફ બેંકરપ્સી, ક્રેડિટ રિસ્ક, આ દરેક વસ્તુની અંદર ફાઇનાન્સનું જે દરેક સેક્ટર હોય એની અંદર તમારું રિગ્રેશન યુઝ થશે. પછી માર્કેટિંગમાં યુઝ થશે, ઓપરેશન્સમાં યુઝ થશે, રાઈટ. પછી HR જોબ સેટિસ્ફેક્શન, એટ્રિશન, તો આ દરેક વસ્તુમાં જે છે એ તમારું રિગ્રેશન યુઝ થશે, રાઈટ. અને વાય વી નીડ રિગ્રેશન. ઓકે, હવે આપણે એ વસ્તુ જોઈએ કે રિગ્રેશનની જરૂર કેમ છે. તો કંપનીઝ વુડ લાઇક ટુ નો અબાઉટ ફેક્ટર્સ દેટ હેઝ સિગ્નિફિકન્ટ ઇમ્પેક્ટ ઓન ધેર કી પરફોર્મન્સ ઇન્ડિકેટર્સ. ઓબ્વિયસલી કંપનીઝ જે હોય એ એવા ફેક્ટર્સ જાણવા માંગે છે કે ભાઈ આપણા જે કી પરફોર્મન્સ ઇન્ડિકેટર્સ છે આપણી કંપનીની અંદર, તો એની અંદર કેવી રીતે ઇમ્પ્રુવમેન્ટ લાવવું, એના માટે કઈ કઈ વસ્તુઓ છે જે અફેક્ટ કરે છે એને ડાયરેક્ટલી, રાઈટ, અને કયા કયા ચેન્જીસ છે જે આપણે કરવા જોઈએ, એ બધી વસ્તુઓ આઈડેન્ટિફાઈ કરવા માટે તમારે રિગ્રેશનની જરૂર પડશે. પછી રિગ્રેશન હેલ્પ્સ ટુ ક્રિએટ ન્યૂ હાઇપોથેસિસ ધેટ મે અસિસ્ટ ધ કંપનીઝ ટુ ઇમ્પ્રૂવ ધેર પરફોર્મન્સ. એટલે જે વસ્તુ મેં કીધી એ જ કે ભાઈ તમને નવી નવી હાઇપોથેસિસ મળે અને તમને નવી નવી રિલેશનશિપ્સ મળે કે ભાઈ આ વસ્તુને એફેક્ટ કરે છે, તો તમે એને ઇમ્પ્લિકેટ કરીને વધારે સારી રીતે તમારી કંપનીની ગ્રોથ કરી શકો છો. ઓકે, નાઉ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક વિચ ઇઝ ટાઈપ્સ ઓફ રિગ્રેશન. તો હવે આપણે રિગ્રેશનના ટાઈપ્સ જોઈએ, રાઈટ. તો અહીંયા જુઓ, રિગ્રેશન મોડલ્સ જે છે એમાં બે ટાઈપ આવશે. એક આવશે વન ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ વાળા અને બીજું આવશે મોર દેન વન ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ વાળા.
વન ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ તમને ખબર પડી ગઈ કે ભાઈ એની અંદર એક જ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ હશે, ઘણા બધા ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ નહીં હોય, એટલે કે તમારા ડિપેન્ડન્ટ વેરિયેબલ ઉપર અફેક્ટ કરવાવાળો ફેક્ટર કોઈ એક જ હશે. અને જ્યારે મોર દેન વન ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલની આપણે વાત કરીએ તો એમાં આપણા પાસે મલ્ટિપલ એવા ફેક્ટર્સ હશે જે તમારા આઉટકમને અફેક્ટ કરતા હશે અથવા તો તમારા આઉટકમ સાથે એની રિલેશનશિપ હશે, રાઈટ. તો વન ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ જે હોય એમાં આપણે શું કહીશું, એને સિમ્પલ રિગ્રેશન, અને મોર દેન વન ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ વાળાને આપણે કહીશું મલ્ટિપલ રિગ્રેશન. એમાં પણ આપણા પાસે બે ટાઈપ છે, લિનિયર અને નોન લિનિયર, અને મલ્ટિપલમાં પણ આપણા પાસે લિનિયર અને નોન લિનિયર એમ કરીને બે ટાઈપ થશે. ઓકે, સો લેટ્સ ટોક અબાઉટ ધ સિમ્પલ લિનિયર રિગ્રેશન. એ કેવું દેખાશે? તો રિફર્સ ટુ અ રિગ્રેશન મોડલ બિટવીન ટુ વેરિયેબલ્સ. એટલે આની અંદર ભાઈ તમારા બે જ વેરિયેબલ હશે, એક તો આ તમારો ડિપેન્ડન્ટ વેરિયેબલ એટલે કે વાય, અને એક આ તમારો ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ અહીંયા x1 છે, રાઈટ. તો આની અંદર તમારા પાસે કેટલા છે? બે જ વેરિયેબલ છે. તો એ ટાઈપના રિગ્રેશનને તમે શું કહેશો? સિમ્પલ લિનિયર રિગ્રેશન. અહીંયા જે બીટા નોટ અને બીટા વન છે એ તમારા શું છે? પેરામીટર્સ છે. અને એરર, આ ઈ એટલે એરર છે. એરર એટલે શું કે ભાઈ જે તમારી ઓબ્ઝર્વડ વેલ્યુઝ હોય એ અને જે એકચ્યુઅલ વેલ્યુઝ હોય એ બંનેના વચ્ચેનો જે ડિફરન્સ હોય એ તમારી એરર થશે. એ આપણે હજુ આગળ જોઈશું એટલે તમને આ વસ્તુ વધારે ક્લિયર થશે. પછી મલ્ટિપલ લિનિયર રિગ્રેશન. તો મલ્ટિપલ લિનિયર રિગ્રેશન શું છે? તો રિફર્સ ટુ અ રિગ્રેશન મોડલ ઓન મોર દેન વન ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ્સ. એટલે એવું મોડલ જેની અંદર એકથી વધારે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ્સ હોય, જેમ કે અહીંયા જુઓ x1, x2 એન્ડ સો ઓન xk. તો અહીંયા તમારા ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ્સ ઘણા બધા છે. તો એ ટાઈપના લિનિયર રિગ્રેશનને તમે શું કહેશો? મલ્ટિપલ લિનિયર રિગ્રેશન. અને નોન લિનિયર રિગ્રેશન કોને કહીશું ભાઈ? તો એવું લિનિયર રિગ્રેશન જે લિનિયર નથી, રાઈટ. તો એ ટાઈપના લિનિયર રિગ્રેશનને તમે શું કહેશો? નોન લિનિયર રિગ્રેશન. એટલે કે જે સ્ટ્રેટ લાઇન વાળું ના હોય, એ રીતેના જેટલા પણ ઇક્વેશન્સ થતા હોય એ બધા તમારા નોન લિનિયર રિગ્રેશનના ઇક્વેશન્સ થશે. હવે વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરીઝ રિગ્રેશન મોડલ ડેવલપમેન્ટ. અને આ થિયરી તમારા એક્ઝામમાં પૂછવાના ચાન્સીસ પણ ઘણા બધા છે, એટલે ધ્યાનથી તમે આ થિયરી ઉપર ફોકસ રાખજો, રાઈટ. સૌથી પહેલા જુઓ શું લખ્યું છે. A simple linear regression model is developed to understand how the value of a KPI એટલે કે key performance indicator is associated with changes in the value of an independent variable. આ મોડલનો મેઇન યુઝ શું થાય? તો તમારા ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલની અંદર તમે જે ચેન્જીસ કરો છો એના કારણે તમારા ડિપેન્ડન્ટ વેરિયેબલ ઉપર શું બદલાવ આવશે એ બધી વસ્તુઓનું જે એસોસિએશન હોય એ સમજવા માટે આપણે સિમ્પલ લિનિયર રિગ્રેશન મોડલને બિલ્ડ કરીએ છીએ, રાઈટ. એક્ઝામ્પલ્સ છે અહીંયા અમુક કે અ હોસ્પિટલ મે બી ઇન્ટરેસ્ટેડ ઇન ફાઇન્ડિંગ હાઉ ધ ટોટલ ટ્રીટમેન્ટ કોસ્ટ ઓફ અ પેશન્ટ વેરીઝ વિથ ધ બોડી વેટ ઓફ ધ પેશન્ટ. તો અહીંયા તમારું જે બોડી વેટ છે એ શું થઈ ગયું ભાઈ? ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. અને તમારું જે ટોટલ ટ્રીટમેન્ટ કોસ્ટ છે એ થઈ ગયું ડિપેન્ડન્ટ વેરિયેબલ. આઈડેન્ટિફાઈ કેવી રીતના કરવાનું? તો જુઓ અહીંયા શું કીધું હતું? અ હોસ્પિટલ મે બી ઇન્ટરેસ્ટેડ ઇન ફાઇન્ડિંગ હાઉ ધ ટોટલ ટ્રીટમેન્ટ કોસ્ટ ઓફ અ પેશન્ટ વેરીઝ. એટલે આ જે છે એ બદલાય છે. કોણ? ટ્રીટમેન્ટ કોસ્ટ એ બદલાય છે, પણ કોના બદલાવાના સાથે? તો બોડી વેટના બદલાવાના સાથે. એટલે જે વસ્તુ બદલાવાના કારણે બીજી વસ્તુ પર પ્રભાવ પડતો હોય એ તો તમારું પોતે થઈ જાય ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ, અને જે વસ્તુ બદલાતી હોય બીજા કોઈના બદલાવાના કારણે એ થઈ ગયું તમારું ડિપેન્ડન્ટ વેરિયેબલ. તો આ વસ્તુ મેં તમને ઓલરેડી સમજાવી દીધી છે, ઓકે. અને અહીંયા થોડા અમુક બીજા એક્ઝામ્પલ્સ આપ્યા છે. હું બધા એક્ઝામ્પલ્સ ડિસ્કસ નથી કરતો, તમે પણ એક એક્ઝામ્પલ જોઈ લેશો સરખી રીતે, એ એક્ઝામમાં લખીને આવશો તો ચાલશે, રાઈટ. આ વન શોર્ટ વિડીયો છે, એક જ શોર્ટની અંદર આખું ચેપ્ટર ફિનિશ કરવાનું છે, એટલે હું થોડી સ્પીડ રાખીશ જેની મદદથી તમે એક્ઝામ માટે ફટાફટથી પ્રિપેર કરી શકો. નાઉ લેટ્સ ટોક અબાઉટ ધ ફ્રેમવર્ક ફોર SLR મોડલ ડેવલપમેન્ટ. આનું આપણે ફ્રેમવર્ક જોઈએ કે કેવી રીતે હશે. સૌથી પહેલો સ્ટેપ છે કલેક્ટ ઓર એક્સટ્રેક્ટ ધ ડેટા. સૌથી પહેલાં તો ડેટા કલેક્ટ કરવું પડશે. જેમ કે આપણે પહેલાં સ્ટુડન્ટવાળો એક્ઝામ્પલ લીધું હતું જેની અંદર આપણે એમના માર્ક્સ ઉપરથી એમના નંબર ઓફ સ્ટડી આર્સ ઉપરથી એમના માર્ક્સ જાણવા હતા. તો એના માટે તમારે બંને વસ્તુનો પહેલાં ડેટા લેવો પડે, એમના માર્ક્સ જાણવા પડે, એમ કેટલા કલાક ભણે છે બધું જાણવું પડે. તો એ તમે ડેટા કલેક્ટ કર્યો, રાઈટ. પછી પ્રી પ્રોસેસ ધ ડેટા. પછી ડેટાને પ્રી પ્રોસેસ કરો. ડેટામાં કોઈ પ્રોબ્લેમ હોય તો ડેટાને થોડું ઘણું સુધારવો. પછી ડિવાઇડ ધ ડેટા સેટ ઇન્ટુ ટ્રેનિંગ એન્ડ વેલિડેશન ડેટા. ડેટાને ટ્રેન કરવું પડે, પછી વેલિડેટ કરવું પડે. પરફોર્મ ડિસ્ક્રિપ્ટિવ એનાલિટિક્સ. પછી ડિફાઇન ધ ફંક્શનલ ફોર્મ ઓફ રિગ્રેશન. પછી એસ્ટિમેટ રિગ્રેશન પેરામીટર્સ. પરફોર્મ રિગ્રેશન મોડલ ડાયગ્નોસ્ટિક્સ. વેલિડેટ ધ મોડલ યુઝિંગ વેલિડેશન ડેટા. એન્ડ લાસ્ટમાં આવશે ડિસાઇડ ઓન ધ મોડલ ડિપ્લોયમેન્ટ, રાઈટ. તો આ થિયરી પૂરી. હવે તમને એવું લાગતું છે કે સરે તો ફટાફટ બધી વસ્તુઓ કહી દીધી, આ થોડી ચાલે.
પણ હવે આપણે આ વસ્તુ દરેક પોઈન્ટ ડિટેલમાં સમજીશું, રાઈટ? એટલે હું તમને આજે બધી વસ્તુઓ એકદમ સારી રીતે એક્ઝામ્પલ સાથે જ સમજાવીશ. તો પણ તમને કોઈ જગ્યાએ ડાઉટ પડે તો પ્લીઝ મેન્શન ઇન ધ કોમેન્ટ સેક્શન. ફટાફટથી હું તમને એ વસ્તુ સમજાવવાનો ટ્રાય કરીશ. કોમેન્ટ સેક્શનની અંદર તમે કોમેન્ટ કરી શકો છો. ઓકે, તો સૌથી પહેલો સ્ટેપ શું છે ભાઈ? કલેક્ટ ઓર એક્સટ્રેક્ટ ધ ડેટા. એટલે કે ભાઈ ડેટાને તમે કલેક્ટ કરો. કેવી રીતે જુઓ? ધ ફર્સ્ટ સ્ટેપ ઇન બિલ્ડિંગ અ રિગ્રેશન મોડલ ઇઝ ટુ કલેક્ટ ઓર એક્સટ્રેક્ટ ડેટા ફ્રોમ ડિફરન્ટ સોર્સિસ ફોર ધ આઈડેન્ટિફાઈડ પ્રોબ્લેમ. ઓકે, ડેટા કલેક્શન હાઉ એવર કેન બી ટાઈમ કન્ઝ્યુમિંગ એન્ડ એક્સપેન્સિવ. તો આ તો બહુ ઓબ્વિયસ વસ્તુ છે કે ભાઈ ડેટા કન્ઝ્યુમ કરવો હોય તો એ તો ખૂબ જ ટાઈમ કન્ઝ્યુમિંગ અને એક્સપેન્સિવ થઈ શકે છે, રાઈટ? Another issue with data collection is that it can be expensive પણ થઈ શકે છે. For example, let us assume that a modeler believes that the amount spent by a customer in a retail store would be dependent on the customer's income. However, not many customers may like to reveal their income, thus making it difficult and expensive to collect the required data. In general, data that is seen as too personal may be difficult to collect and verify. તો અહીંયા શું કહેવા માંગે છે કે ધારો કે તમારું કોઈ રિટેલ સ્ટોર છે અને અહીંયા જે મોડલર છે, મોડલર કોણ છે ભાઈ? ધ પર્સન હુ વિલ બિલ્ડ ધ રિગ્રેશન મોડલ. એટલે આપણે થઈ ગયા પોતે, રાઈટ? આપણે મોડલર થઈ ગયા. તો આપણે શું જાણવું છે ભાઈ? અમાઉન્ટ સ્પેન્ટ બાય અ કસ્ટમર ઇન અ રિટેલ સ્ટોર વુડ બી ડિપેન્ડન્ટ ઓન ધ કસ્ટમર ઇન્કમ. એટલે કે ભાઈ એ રિટેલ સ્ટોરમાં આવીને કેટલી ખરીદી કરશે એ કસ્ટમરના મંથલી ઇન્કમ ઉપર ડિપેન્ડ કરશે. પણ હવે આ વસ્તુ પર મારે જો રિગ્રેશન મોડલ ડેવલપ કરવું હોય તો મારે શું કરવું પડે? કસ્ટમરનું નામ ને બધું તો લેવું જ પડે, પણ એના સાથે સાથે એમની મંથલી ઇન્કમ પણ જાણવી પડે. હવે આ કેસ એવો છે જેમાં દરેક વ્યક્તિ પોતાની મંથલી ઇન્કમ કહેવામાં ઇન્ટરેસ્ટેડ ના હોય, રાઈટ? તો એના કારણે અમુક વસ્તુઓ જે છે આવા મોડલ ડેવલપ કરવા માટે તમારે થોડું ડિફિકલ્ટ થઈ જાય, રાઈટ? એટલે એ વસ્તુ કહેવા માંગે છે પહેલા સ્ટેપમાં કે કલેક્ટિંગ ધ ડેટા ઓર એક્સટ્રેક્ટિંગ ધ ડેટા એ એક્સપેન્સિવ પ્રોસેસ તો છે જ, પણ એના સાથે સાથે આ રીતેના પણ કેસીસ એમાં થઈ શકે છે. ઓકે, નાઉ સેકન્ડ સ્ટેપ ઇઝ પ્રી પ્રોસેસ ધ ડેટા, કે હવે ડેટાને પ્રી પ્રોસેસ કરો. તો વોટ ઇઝ પ્રી પ્રોસેસિંગ? ધ્યાનથી જુઓ. પ્રી પ્રોસેસિંગ ધ ડેટા ઇઝ એન ઇમ્પોર્ટન્ટ સ્ટેજ ઇન ધ રિગ્રેશન મોડલ બિલ્ડિંગ and is required for many reasons. For example, Francis Galton multiplied the height of every female by 1.08 to make it comparable to the heights of the males. જો ફ્રેન્સિસ ગેલ્ટન જે હતા, અચ્છા મેં એક્ઝામ્પલમાં ફેલ્ટન લખી દીધું હતું, સોરી, એમનું નામ એકચ્યુઅલી ગેલ્ટન છે, ફ્રેન્સિસ ગેલ્ટન. તો ફ્રેન્સિસ ગેલ્ટને શું કર્યું હતું? દરેક જે ફિમેલ હતી, એટલે પેરેન્ટમાં જે મેલ અને ફિમેલ હોય એમાં જે દરેક ફિમેલ હતી એની હાઇટને 1.08 સાથે મલ્ટીપ્લાય કર્યું હતું ટુ મેક ઇટ કમ્પેરેબલ ટુ ધ હાઇટ ઓફ મેલ, જેનાથી એવરેજ નીકાળવામાં થોડું ઇઝી રહે, રાઈટ? એટલે ચિલ્ડ્રનની આપણે હાઇટ પ્રેડિક્ટ કરવી હતી, એટલે કે જાણવી હતી, તો એ જાણવા માટે આપણે શું કર્યું? ફિમેલની જે હાઇટ છે એને મેલની હાઇટના બરાબર લાવવા માટે એને 1.08થી મલ્ટીપ્લાય કર્યું. એટલે ડેટામાં થોડો બદલાવ લાયા. 1.08થી મલ્ટીપ્લાય કરવું એટલે કે પ્રી પ્રોસેસ કર્યો ડેટાને, રાઈટ? તો ધીસ ઇઝ ધી એક્ઝામ્પલ ઓફ પ્રી પ્રોસેસિંગ. An important aspect of data pre-processing is that the modeler has to decide how he or she would use the data in the model building. તો પ્રી પ્રોસેસિંગમાં આ પણ આવે કે ભાઈ તમે કેવી રીતે યુઝ કરવાના છો ડેટાને. ડેટા તમે કલેક્ટ કર્યો તો અમુક ટાઈમે ડેટાની અંદર થોડા ચેન્જીસ કરવા પડે. દેટ ઇઝ કોલ્ડ ધ પ્રી પ્રોસેસિંગ ઇન ઓર્ડર ટુ મેક ધી એક્યુરેટ સોલ્યુશન. Many new variables can be derived and can be used in model building, right? Categorical variables in the dataset cannot be used directly in the model since it can create model misspecification. એટલે જુઓ, કેટેગરીકલ વેરિયેબલ્સ તમે ડાયરેક્ટલી યુઝ ના કરી શકો. હવે તમે કહેશો કે ભાઈ કેટેગરીકલ વેરિયેબલ્સ શું છે? તો આ વસ્તુ ઓલરેડી મેં આપણા કયા ચેપ્ટરની અંદર? તો સેકન્ડ ચેપ્ટરની અંદર ડિસ્કસ કરી લીધી છે. જેને ફટાફટ એ વિડીયો જોઈ લેજો એટલે તમને આ બધી વસ્તુઓ ક્લિયર થઈ જાય. તો કેટેગરીકલ વેલ્યુઝ બેસિકલી એવા વેરિયેબલ્સ હોય જે નેમ કન્ડક્ટ કરતા હોય, ન્યુમેરિકલ વેલ્યુ કન્ડક્ટ ના કરતા હોય. તો એ ટાઈપના ડેટા ઉપર તમારે જે હોય એ પ્રી પ્રોસેસિંગ કરવા માટે એને પહેલાં સરખી રીતે કરવું પડે. તમે સીધું એનાથી મોડેલ બિલ્ડિંગમાં યુઝ ના કરી શકો, કેમ કે એ વસ્તુ મિસ સ્પેસિફિકેશન ક્રિએટ કરી શકે છે. ઓકે, નેક્સ્ટ. ડિવાઇડ ધ ડેટા ઇન્ટુ ટ્રેનિંગ એન્ડ વેલિડેશન ડેટા સેટ્સ. હવે આ જુઓ. ઇન ધીસ સ્ટેજ ધ ડેટા ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 2 સબસેટ્સ. હવે ડેટાને 2 સબસેટમાં ડિવાઇડ કરવાનું, ટ્રેનિંગ ડેટા સેટ એન્ડ વેલિડેશન ડેટા સેટ. The proportion of training data set is usually between 70% and 80% and the remaining data is treated as the validation data. એટલે તમે જે કંઈ પણ ડેટા કલેક્ટ કરતા હોય એમાં અમુક ડેટા તમારે ટ્રેનિંગ માટે યુઝ કરવાનો તમારા મોડલના, અને અમુક ડેટા વેલિડેશન માટે યુઝ થાય, એ વસ્તુને ચેક કરવા માટે જે તમે મોડલ બિલ્ડ કરો છો એને. તો એમાં યુઝ્યુઅલી જે મોસ્ટલી ડેટા તમારો જતો હોય શેમાં જતો હોય? ટ્રેનિંગમાં જતો હોય, રાઈટ?
ઇન મેની કેસીસ ધ ઓરિજિનલ ડેટા સેટ મે બી પાર્ટીશન ઇન્ટુ 3 પાર્ટીશન્સ, અને ઘણા કેસીસમાં 3 સેટ પણ બને, જેમ કે ટ્રેનિંગ સેટ તો થઈ ગયું તમારું, પછી વેલિડેશન ડેટા સેટ અને એ રીતે ટેસ્ટ ડેટા. ધીસ ઇઝ ડન સ્પેશિયલી ઇન મશીન લર્નિંગ એલ્ગોરિધમ્સ, એટલે મશીન લર્નિંગ એલ્ગોરિધમ્સમાં વસ્તુ યુઝ્યુઅલી વધારે થતી હોય છે. નાઉ સ્ટેપ 4 ઇઝ પરફોર્મ ડિસ્ક્રિપ્ટિવ એનાલિટિક્સ. ઓકે, તો ડિસ્ક્રિપ્ટિવ એનાલિટિક્સ પણ ઓલરેડી આપણે ફર્સ્ટ ચેપ્ટરના વિડીયોની અંદર ડિસ્કસ કર્યું છે. હજુ સુધી ફર્સ્ટ ચેપ્ટરનો વન શોટ ના જોયો તો ફટાફટ જઈને જોઈ લો. Descriptive statistics will help us to understand the variability in the model and visualization of the data through, say, a box plot, which will show if there are outliers in the data. તો ડિસ્ક્રિપ્ટિવમાં શું હોય કે ભાઈ તમે જે ડેટા કલેક્ટ કર્યો એને તમે પ્લોટિંગ કરશો, એને સરખી રીતે એનાલાઇઝ કરશો અને એના બેસિસ ઉપર તમે આઈડેન્ટિફાઈ કરશો કે કોઈ અનનેસેસરી વસ્તુ તો નથી ને ડેટાની અંદર, તો એને આઉટલાયર કહેવાય, તો એવી વસ્તુનો તમે રિમૂવ કરશો, રાઈટ. આફ્ટર દેટ સ્ટેપ નંબર 5 which is define the functional form of relationship. હવે તમે ફંક્શનલ ફોર્મમાં શું કરશો? સ્કેટર પ્લોટને કન્સ્ટ્રક્ટ કરશો. તો જુઓ, ફોર બેટર પ્રેડિક્ટિવ એબિલિટી it is important to specify the correct functional form between the dependent variable and the independent variable. તો આ રીતે તમારા ડિપેન્ડન્ટ વેરિયેબલ જે હંમેશા y એક્સિસ ઉપર આવશે અને ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ એટલે કે જે x એક્સિસ ઉપર આવશે એના વચ્ચે શું બનશે? આ રીતે સ્કેટર પ્લોટ બનશે. અહીંયા જે ડોટ્સ છે એ બધી તમારી ઓબ્ઝર્વડ વેલ્યુઝ કહેવાય, અને આ જે સ્ટ્રેટ લાઇન જે તમને દેખાય છે ને એ તમારી એકચ્યુઅલ વેલ્યુઝ કહેવાતી હોય, રાઈટ. તો એ વસ્તુ આપણે હજુ ડીપમાં જોઈશું, પણ સ્કેટર પ્લોટ જે હોય બેસિકલી ફંક્શનલ ફોર્મ જે હોય આ રીતે એને આઈડેન્ટિફાઈ કરવા માટે યુઝ થાય. તો સ્કેટર પ્લોટ્સ મે અસિસ્ટ ધ મોડલર ટુ ડિફાઇન ધ રાઇટ ફંક્શનલ ફોર્મ, રાઈટ. નેક્સ્ટ છે એસ્ટિમેટ ધ રિગ્રેશન પેરામીટર્સ. ઓકે, નાઉ અ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક. Once the functional form is specified, the next step is to estimate the regression parameters. Regression parameters કોણ છે? મેં તમને પેલું ઇક્વેશન બતાવ્યું હતું, y is equal to beta naught plus beta 1 x1 plus એરર વાળું. તેમાં જે તમારું બીટા નોટ અને બીટા 1 છે ને એને શું કહેવાય? પેરામીટર્સ કહેવાય, તમારા રિગ્રેશન પેરામીટર્સ થયા. ઓકે, હવે જુઓ, once the functional form is specified, the next step is to estimate the regression parameters. The method of ordinary least squares is used to estimate the regression parameters. આ જે મેથડ છે ને ઓર્ડિનરી લિસ્ટ સ્ક્વેર મેથડ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મેથડ છે અને આની મદદથી તમે તમારા રિગ્રેશન પેરામીટર્સને એસ્ટિમેટ કરશો. અને એ કેમ એસ્ટિમેટ કરવા પડે છે એ પણ આપણે જોઈશું, બટ ઇન ધ નેક્સ્ટ થિયરી. ઓકે, OLS fits regression line through a set of data points such that the sum of the squared distances between the actual observation in the sample and the regression line is minimized. તો અહીંયા જે વસ્તુ લખેલી છે કે ભાઈ મિનિમાઇઝ કરવાનું છે તમારે, એરરને મિનિમાઇઝ કરવા માટે OLS નો યુઝ કરવામાં આવે છે, રાઈટ. એ હવે તમને આ જે નેક્સ્ટ થિયરી આવશે એની અંદર હું આ દરેક વસ્તુ જે અહીં બતાવી છે મેન્શન કરી છે એ આપણે વધારે ડિટેલમાં જોવાના જ છીએ, તો આપણે ત્યાં જ સીધું જોઈ લઈશું. એના પહેલાં આપણે સ્ટેપ નંબર 7 જોઈએ, પરફોર્મ રિગ્રેશન મોડલ ડાયગ્નોસ્ટિક્સ. તો આ શું છે જુઓ, રિગ્રેશન ઇઝ ઓફન મિસયુઝડ સિન્સ મેની ટાઈમ્સ ધ મોડલર ફેલ્સ ટુ પરફોર્મ નેસેસરી ડાયગ્નોસ્ટિક ટેસ્ટ બિફોર એપ્લાઇંગ ધ મોડલ. તો અમુક ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કરવા પડતા હોય છે, વિચ આર ધ ફાઇનલ ટેસ્ટ. તમે મોડલને એપ્લાય કરો એના પહેલાં એ જો તમે ના કરો તો મોડલ ફેલ થવાના ચાન્સીસ વધી જાય છે. Before it can be applied, it is necessary that the model created is validated for all model assumptions, including the definition of the function form. એટલે તમારું મોડલ પહેલાં તમે ડિપ્લોય કરો એના પહેલાં દરેક વસ્તુ માટે તમારે ચેક કરી લેવાનું કે સરખી રીતે કામ કરે છે કે નથી કરતું. If the model assumptions are violated, અને જો સરખી રીતે assumptions ના કરે, then the modeler has to use some remedial measure. It is also possible that there is no association relationship between the variables at all. એટલે ઘણી વખતે આવું પણ થતું હોય છે, ઓવરફિટ થઈ જાય ડેટા એટલે તમને એવું લાગે કે ભાઈ રિલેશનશિપ સરખી રીતે બતાવે છે પણ ખરેખરમાં ના પણ બતાવતું હોય, અમુક બીજા ફેક્ટર્સના કારણે તમને સાચું આઉટપુટ મળી ગયું હોય ભૂલથી, રાઈટ. અને ખરેખરમાં રિલેશનશિપ ધારો કે ના પણ હોય પણ તમે એવું વિચારો કે ભાઈ રિલેશનશિપ છે તો તમે ખોટું મોડલ બનાવ્યું છે, રાઈટ. તો દરેક વસ્તુ ચેક કરવી ઇમ્પોર્ટન્ટ છે, એ પણ સરખી રીતે ફ્રોમ ઓલ ધ એસ્પેક્ટ્સ. તો એ વસ્તુ કહેવાય રિગ્રેશન મોડલ ડાયગ્નોસ્ટિક્સ. પછી 8th સ્ટેપ છે વેલિડેટ ધ મોડલ યુઝિંગ ધ વેલિડેશન ડેટા સેટ. એટલે એક વખત તમારું મોડલ સરખી રીતે બની જાય, હવે વેલિડેશન ડેટા સેટની માધ્યમથી તમારો ડેટા મતલબ ટ્રેન થઈ ચૂક્યો છે અને હવે તમારે વેલિડેટ કરવાનું છે, એટલે ડેટા આપીને ચેક કરવાનું છે કે ભાઈ સરખી રીતે કામ કરે છે કે નથી કરતું. અ મેજર કન્સર્ન ઇન એનાલિટિક્સ ઇઝ ઓવરફિટિંગ. તો આ ઓવરફિટિંગ બહુ જ મોટો કન્સર્ન છે.
that is the model may perform very well in the training data set but may perform badly in validation data set. તો ઘણી વખતે આવું થતું હોય છે કે જ્યારે ટ્રેનિંગ ડેટા સેટ તમે આપો તો સરખી રીતે કામ કરતું હોય, બટ વેલિડેશન ડેટા સેટ જ્યારે આપો ત્યારે એ સરખી રીતે કામ ના કરતું હોય. It is important to ensure that the model performance is consistent in the validation data set as was in the training data set. In fact, the model may be cross-validated using multiple training and test data sets. એટલે ઇમ્પોર્ટન્ટ છે આ વસ્તુ આઈડેન્ટિફાય કરવી, રાઈટ. ઓવરફિટિંગ શું હોય છે એ આપણે આગળની થિયરીમાં ડિસ્કસ કરવાના જ છીએ. સરખી રીતે હું તમને સમજાવી દઈશ આ વસ્તુ. અને અહીંયા જે વસ્તુ લખી છે ને કે ભાઈ ટ્રેનિંગ ડેટા સેટમાં સરખી રીતે કામ કરતું હોય અને પછી પાછળથી ના કરતું હોય, એ વસ્તુ પણ આપણે આગળની થિયરીમાં જોવાના છીએ. નાઉ સ્ટેપ નંબર 9 ઇઝ decide on the model deployment. એટલે after performing all these 8 important steps, આ બધા 8 important steps perform કર્યા પછી સૌથી લાસ્ટ સ્ટેપ આવે છે the regression model to generate actionable items and business tools that can be used by the organization. એટલે પછી એ ડિપ્લોય થઈ જાય અને એનું જે ઓરિજિનલ કામ હોય એ કરવા લાગશે. ઓકે, હવે જો મેં તમને કીધું હતું કે આપણે ડિસ્કસ કરીશું ઓર્ડિનરી લિસ્ટ સ્ક્વેર મેથડ વિશે, રાઈટ. તો એસ્ટિમેશન ઓફ પેરામીટર્સ યુઝિંગ ઓર્ડિનરી લિસ્ટ સ્ક્વેર મેથડ હવે આપણે જોઈશું. હવે આ થિયરથી કેવું થશે કે તમારા ઇક્વેશન્સની જે જર્ની છે એ સ્ટાર્ટ થઈ જશે, રાઈટ. તો હવે જોઈએ આ સ્ટેટમેન્ટ શું કહેવા માંગે છે. ગિવન ઓકે બિફોર ટેકિંગ અ લુક એટ ધ સ્ટેટમેન્ટ, આપણે અહીંયા જોઈએ આ થિયરી પોતે શું કહેવા માંગે છે. જુઓ, એસ્ટિમેશન ઓફ પેરામીટર્સ યુઝિંગ ઓર્ડિનરી લિસ્ટ સ્ક્વેર્સ. એટલે અહીંયાથી તમને એક વસ્તુ તો ખબર પડે છે કે પેરામીટર્સની વેલ્યુને એસ્ટિમેટ કરવાની છે. એટલે આપણે એની વેલ્યુઝને જાણવાનો પ્રયત્ન કરવાનો છે અથવા તો વેલ્યુઝ ફાઇન્ડ કરવાની છે આપણે, રાઈટ. ઓકે, given a set of dependent variable value yi, તો તમારા પાસે એક ડિપેન્ડન્ટ વેરિયેબલની જે વેલ્યુઝ છે એનો એક સેટ હશે, એન્ડ ધ કોરસ્પોન્ડિંગ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ વેલ્યુઝ xi, અને એના કોરસ્પોન્ડિંગ જે તમારા ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ્સ હોય એની પણ તમારા પાસે વેલ્યુ હશે. ઈચ સબ્જેક્ટ ટુ અ રેન્ડમ એરર ei, અને દરેક પાસે શું હશે ભાઈ, એરર હશે કંઈક ને કંઈક તમારા પાસે. ઓકે, one has to find the best equation to represent the relationship between the dependent and independent variables. અને હવે આપણે શું કરવાનું છે, આપણી જોબ એવી છે કે આપણે આ ડિપેન્ડન્ટ અને ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ્સ જે છે આપણા, રાઈટ, આપણા ડિપેન્ડન્ટ અને ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ્સ વચ્ચે આપણે બતાવવાની છે એક રિલેશનશિપ. અને એ રિલેશનશિપ પણ કેવી, બેસ્ટ ઇક્વેશન સાથે. ઓકે, તો હવે એક વસ્તુ ખબર પડી ગઈ કે આપણે બેસ્ટ ઇક્વેશન જોઈએ છે જેની મદદથી આપણે ડિપેન્ડન્ટ અને ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ્સ વચ્ચે રિલેશનશિપ બતાવી શકીએ. ઓકે, તો પર્પસ તો આપણને ખબર પડી ગયો OLSનો. હવે આપણે જોઈએ OLS એસ્ટિમેશન. ઓકે, OLS એસ્ટિમેશન શું છે તો જુઓ, in ordinary list squares the objective is to find the optimal values of beta naught and beta 1. અહીંયા beta naught અને beta 1 લખ્યું છે. that will minimize the sum of squared errors given in below equation. ફરીથી આ સ્ટેટમેન્ટ જુઓ, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે. In ordinary list squares the objective is to find the optimal values of beta naught and beta 1. તમારે વેલ્યુઝ ફાઇન્ડ કરવાની છે કોની, બીટા નોટ અને બીટા 1 ની. એ પણ કેવી વેલ્યુઝ, ઓપ્ટિમલ વેલ્યુઝ, જેની મદદથી શું થાય, that will minimize the sum of squared error. એટલે કે તમારે જે આ એરર છે એ એરરને મિનિમાઇઝ કરવાનું છે. તો સિમ્પલ વસ્તુ છે મિત્રો, જ્યારે તમે એરરને મિનિમાઇઝ કરશો ત્યારે જ તો તમારા પાસે બેસ્ટ ઇક્વેશન આવશે. બેસ્ટ ઇક્વેશનની ડેફિનેશન શું છે કે ભાઈ એની અંદર ઓછામાં ઓછું એરર હોય, અને ઓછામાં ઓછું એરર લાવવા માટે તમારે શું કરવું પડશે, તમારે બેસ્ટ વેલ્યુ ફાઇન્ડ કરવી પડશે બીટા નોટ અને બીટા 1 ની. તો હવે આપણો પર્પસ એકદમ ક્લિયર છે, that we need to estimate the values of beta naught and beta 1 such that આપણા પાસે બેસ્ટ ઇક્વેશન આવે, એટલે કે આપણા પાસે એરર જે છે એ મિનિમમમાં મિનિમમ આવે. ઓકે, હવે આ એક ઇક્વેશન તમને દેખાય છે, આ ઇક્વેશન ક્યાંથી આવ્યું તો જુઓ, yi is equal to beta naught plus beta 1 xi plus ei. ઓકે, આ આપણા પાસે ઇક્વેશન હતું. આ તમારું લિનિયર ઇક્વેશન છે, સિમ્પલ લિનિયર રિગ્રેશનનું. y is equal to b naught plus બીટા નોટ પ્લસ બીટા 1 x પ્લસ એરર. તો આ એરરને પ્રિન્સિપલ બનાવી દઉં તો આ કેવું થઈ જશે, જુઓ આ રીતે થઈ જશે, yi માઇનસ બી નોટ માઇનસ
B1 XI, રાઈટ. તો આ સેમ વસ્તુ જ્યારે આ બધી વસ્તુ આ સાઈડ આવશે એટલે આ રીતે દેખાશે. તો આપણે એ જ વસ્તુ અહીંયા કરી છે. ઓકે, આને પ્રિન્સિપલ બનાવ્યું છે. તો હવે અને પછી એનો સ્ક્વેર કર્યો છે, સ્ક્વેર કરીને એનો સમ કર્યો છે દરેક, કેમ કે આપણે ઇન્ડિવિજ્યુઅલ વેલ્યુ લેવાની છે અને પછી બધાનો સમ કરવાનો છે. તો કેમ કે જુઓ અહીંયા તમારા પાસે સેટ ઓફ વેલ્યુઝ હશે, એટલે વાયની ધારો કે હું કેમ તમને એક્ઝામ્પલ આપું કે ભાઈ વાયની વેલ્યુઝ હશે તમારા પાસે 2 1 સેકન્ડ, જેમ કે તમારા પાસે વાયની વેલ્યુ છે 2 3 4 5 7 9, એ રીતે તમારા પાસે XI ની વેલ્યુઝ હશે, રાઈટ. 4 8 9 3 2 1. તો એ બધાનો સમ કરવું પડશે તમારે, અને સમ કરીને સ્ક્વેર કરશો અને એ બધી વેલ્યુઝ તમે ક્યાં પુટ કરશો? આ વાળા ઇક્વેશનની અંદર, રાઈટ. તો એ જ વસ્તુ અહીંયા આપણે કરી છે. આપણે એરરનો સ્ક્વેર કર્યો છે, સમ ઓફ સ્ક્વેર્ડ એરર્સ, અહીંયા સમ ઓફ સ્ક્વેર્ડ એરર્સ, અને પછી એને ઇક્વેટ કર્યું છે આ આપણા ઇક્વેશન સાથે, રાઈટ. તો આટલી વસ્તુ પહેલા તમારે કરવાની. નેક્સ્ટ શું છે જુઓ, ટુ ફાઇન્ડ ધ ઓપ્ટિમલ વેલ્યુઝ ઓફ બીટા નોટ એન્ડ બીટા વન દેટ વિલ મિનિમાઇઝ SSE. આપણો મેઇન ટાર્ગેટ તો એ જ છે કે ભાઈ આ SSE ની જે વેલ્યુ છે એને મિનિમાઇઝ કરવાની છે, રાઈટ. We have to equate the partial derivative of SSE with respect to beta naught and beta 1 to 0. એટલે તમારે શું કરવાનું જુઓ, આ SSE ની જે વેલ્યુ છે એને બીટા નોટ અને બીટા 1 ના રિસ્પેક્ટમાં પાર્શિયલ ડેરિવેશન કરવાનું એમનું. તો અહીંયા આપણે એ જ કર્યું છે. જુઓ, અહીંયા બીટા નોટ સાથે અને અહીંયા બીટા 1 સાથે એમને પાર્શિયલ ડેરિવેશન કર્યું, અને પાર્શિયલ ડેરિવેશન કરીને એને ઇક્વેટ કોના સાથે કરવાનું? 0 સાથે, અને પછી આ ઇક્વેશનને સોલ્વ કરવાનું. એક્ઝામની અંદર તમારે આ સોલ્યુશન બતાવવાની જરૂર નથી કે ભાઈ સોલ્યુશન કેવી રીતે થશે. તમે આ વસ્તુ નહીં લખો ને ભાઈ, આ સ્ટેપ લખ્યા છે 2, તો પણ ચાલશે. તમે આ ઇક્વેશન પછી, ઓકે, આ ઇક્વેશન પછી સીધું આ બંને ઇક્વેશન લખી દેશો તો પણ ચાલશે. ઇનફેક્ટ આ બંને ઇક્વેશન જ તમારે યાદ રાખવાના છે. આ ઇક્વેશન તો મેં તમને કહી દીધું કે આ ઇક્વેશન કેવી રીતે આવ્યું છે, રાઈટ. સિમ્પલી જે તમારું સિમ્પલ લિનિયર રિગ્રેશનનું ઇક્વેશન હતું એમાં તમારા એરરને પ્રિન્સિપલ બનાવવાનું, અને સાઈડમાં જે ટર્મ વધ્યું એક સાઈડ, એ ટર્મ તમારું આ થશે, એનો બસ તમારે શું કરવાનું? સમ કરીને સ્ક્વેર કરવાનો છે, રાઈટ, બધી ઇન્ડિવિજ્યુઅલ વેલ્યુઝનું. તો અહીંયા જો પછી નેક્સ્ટ છે સોલ્વિંગ ધ સિસ્ટમ ઓફ ઇક્વેશન્સ ફોર બીટા નોટ એન્ડ બીટા 1 વી ગેટ ધ એસ્ટિમેટેડ વેલ્યુઝ એઝ ફોલોઝ. પછી તમને આ જો કેપ જે હોય ને, કેપ એ દર્શાવે છે એસ્ટિમેટેડ વેલ્યુઝને, જે તમને એસ્ટિમેશન ઉપરથી મળી હોય. તો એસ્ટિમેટેડ વેલ્યુઝ આપણા પાસે કઈ આવી? એક બીટા નોટની એસ્ટિમેટેડ વેલ્યુ આવી આપણા પાસે y બાર માઇનસ બીટા 1 કેપ ઇન્ટુ x બાર, અને એ જ રીતે બીટા 1 કેપની જે વેલ્યુ છે આપણા પાસે આ આવી, રાઈટ. સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n xi ઇન્ટુ yi માઇનસ y બાર અપોન સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n xi ઇન્ટુ xi માઇનસ x બાર. ઉપર yi માઇનસ y બાર અને નીચે xi માઇનસ x બાર વાળું આવશે, રાઈટ. હવે આ વેલ્યુઝ આવી કેવી રીતે? અને હું તમને એવું કહું કે ભાઈ આ જે બંને વેલ્યુઝ તમારા પાસે આવી, આ જ વેલ્યુ તમારી ઓપ્ટિમલ વેલ્યુ છે બીટા નોટ કેપ અને બીટા 1 કેપની. તો આ વસ્તુ તમે કેવી રીતે માનશો? તો તમને સમજાવું કે આના પાછળનું કારણ શું છે, રાઈટ. એના માટે ફરીથી આપણે સ્ટાર્ટિંગથી શરૂઆત કરવી પડશે. એક સેકન્ડ જુઓ, આપણા હાથમાં કેસ કેવો હતો કે આપણે આને મિનિમાઇઝ કરવાનું છે. ઓકે, આ જે વેલ્યુ છે એને આપણે મિનિમાઇઝ કરવાની છે, જેના મદદથી આપણને બેસ્ટ ઇક્વેશન મળશે. અને એના માટે આપણે શું કરવાનું હતું? બીટા નોટ અને બીટા 1 ની ઓપ્ટિમલ વેલ્યુઝ ફાઇન્ડ કરવાની હતી, રાઈટ. તો હવે એના માટે આપણે શું કર્યું? જુઓ, આપણે મિનિમાઇઝ કરવાનું છે આને, ઓકે. એ મિનિમાઇઝ કરવા માટે તમે એમાંથી સોલ્યુશન લાવ્યા, અને સોલ્યુશન લાવવા માટે શું કર્યું? આપણે એ રીતે સોલ્યુશન લાવ્યા, કેમ કે જુઓ આ સ્ટેટમેન્ટ તમે જુઓ શું કીધું છે સ્ટેટમેન્ટ, to find the optimal values of beta naught and beta 1 that will minimize SSE, we have to equate the partial derivative of SSE with respect to beta naught and beta 1 to 0. એટલે આ ઇક્વેશનને જ્યારે તમે પાર્શિયલ ડેરિવેટ કરશો બીટા નોટ અને બીટા 1 ના રિસ્પેક્ટમાં અને 0 સાથે ઇક્વેટ કરીને સોલ્વ કરશો, ત્યારે જે તમને વેલ્યુ મળવાની છે એ તમને એ જ વેલ્યુ મળશે જે તમારી ઓપ્ટિમલ વેલ્યુઝ હશે બીટા નોટ અને બીટા 1 ની. તો આ જે તમારી એસ્ટિમેટેડ વેલ્યુઝ છે એ ઓપ્ટિમલ વેલ્યુઝ થઈ, જેના માટે તમારું જે એરર હશે એ મિનિમમમાં મિનિમમ તમને મળશે, રાઈટ. એટલે આ તમારે બંને ફોર્મ્યુલા યાદ રાખવાના. જ્યારે પણ એમ કે ભાઈ મિનિમમ એરર માટે કયા આવશે,
તો બીટા નોટ કેપ અને બીટા વન કેપ ના વાય બાર માઇનસ બીટા વન, એટલે જુઓ આ એક ફોર્મ્યુલા થઈ ગયો અને આ એક ફોર્મ્યુલા થઈ ગયો, રાઈટ. તો ચલો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ ભાઈ. હવે નેક્સ્ટ છે એક એક્ઝામ્પલ. આપણે આના ઉપર એક એક્ઝામ્પલ જોઈએ એટલે તમને આ વસ્તુ વધારે ક્લિયર થાય. શું છે જુઓ, સેલેરી ઓફ ગ્રેજ્યુએટિંગ MBA સ્ટુડન્ટ્સ વર્સિસ ધેર પર્સન્ટેજ માર્ક્સ ઇન ગ્રેડ 10. ઓકે, તો અમુક MBAના ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ છે, એમાં આપણે એમની સેલેરી અને 10મા ધોરણના માર્ક્સ આ બંને વસ્તુ પર રિલેશનશિપ બનાવવાની છે. ઓકે, table in next slide provides the salary of 50 graduating MBA students of a business school in 2016 and their corresponding percentage marks in grade 10. તો અહીંયા આપણા પાસે ટેબલ છે જેમાં એ બધા લોકોના 10મા ધોરણના માર્ક્સ અને બાજુમાં એમની સેલેરી, એ રીતે ટોટલ કેટલા લોકોનો છે ભાઈ ડેટા આપણા પાસે? 50 સ્ટુડન્ટ્સનો ડેટા છે. ઓકે, હવે આપણે સોલ્યુશન જોવાનું છે કે સોલ્યુશન શું થશે. તો આપણે સેમ વસ્તુ શું કરવાની જુઓ, યુઝિંગ ઇક્વેશન્સ ધ એસ્ટિમેટેડ વેલ્યુઝ ઓફ બીટા નોટ એન્ડ બીટા વન. સૌથી પહેલાં તો આપણે બીટા નોટ અને બીટા વનની વેલ્યુઝ ફાઇન્ડ કરવાની છે, કેમ કે આપણે ઇક્વેશન ફાઇન્ડ કરવાનું છે રિગ્રેશનનું, રાઈટ. તો આપણે શું કરીશું, આ બંને વેલ્યુઝ યુઝ કરીશું અને આની અંદર બધો ડેટા પુટ કરીશું. તો જેવો તમે બધો ડેટા અહીંયાથી પુટ કરશો ત્યારે તમને વેલ્યુ શું મળશે, બીટા નોટની અને બીટા વનની આ રીતે તમને બે વેલ્યુઝ મળશે. ધ કોરસ્પોન્ડિંગ રિગ્રેશન ઇક્વેશન ઇઝ વોટ? તો ભાઈ આ બંને વેલ્યુઝ તમે આ રિગ્રેશન ઇક્વેશનમાં પુટ કરશો એટલે yi કેપ ઇઝ ઇક્વલ ટુ બીટા નોટની વેલ્યુ અહીંયા પુટ કરી અને એ જે તે બીટા વનની વેલ્યુ અહીંયા પુટ કરી. તો આ રીતે તમને આખું એક તમારું રિગ્રેશન ઇક્વેશન મળી ગયું, રાઈટ. હવે yi કેપ તમારું શું છે, તો ઇઝ ધ પ્રેડિક્ટેડ વેલ્યુ ઓફ y ફોર અ ગિવન વેલ્યુ ઓફ xi. તો સિમ્પલ વસ્તુ છે કે ભાઈ xi ની તમે જે ગિવન વેલ્યુ લેશો એના માટે yi ની તમારી પ્રેડિક્ટેડ વેલ્યુ થશે. ધ ઇક્વેશન કેન બી ઇન્ટરપ્રિટેડ એઝ ફોલોઝ. જુઓ, પહેલા તો એક વસ્તુ સમજો કે આ જે આપણે ટેબલ લીધું હતું એની અંદર તમારી જે સેલેરી છે એ શું છે, તમારું ડિપેન્ડન્ટ વેરિયેબલ છે, રાઈટ. અને જે તમારા પર્સન્ટેજ છે 10th ગ્રેડની અંદર એ તમારા ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે. એટલે રિપ્રેઝન્ટેશન આપણે અહીંયા એ રીતે કરી છે. આ xi જે છે દરેક વેલ્યુ તમારી કઈ દર્શાવે છે, 10મા ધોરણના માર્ક્સ, અને આ yi જે છે એ તમારી સેલેરી દર્શાવે છે તમને. ઓકે, તો આપણે સેલેરીને પ્રેડિક્ટ કરવાની છે ઓન ધ બેસિસ ઓફ xi. તો ફોર એવરી 1% ઇન્ક્રીઝ ઇન ગ્રેડ 10 માર્ક્સ ધ સેલેરી ઓફ ધ MBA સ્ટુડન્ટ વિલ ઇન્ક્રીઝ એટ ધ રેટ ઓફ 3076.1774 ઓન એન એવરેજ. હવે આ વસ્તુ તમને થોડી સમજવામાં તકલીફ પડી હશે, પણ એ હું તમને એક એક્ઝામ્પલ સાથે સમજાવું, રાઈટ. આ સેમ ઇક્વેશન છે એને આપણે આ રીતે લખીએ, y ઇઝ ઇક્વલ ટુ, હવે એટલે 6155ની જગ્યાએ હું લખું છું 3 પ્લસ આ 3076 વાળા ટર્મની જગ્યાએ હું લખું છું 2x. ઓકે, ચલો ડન. હવે આપણે x ની વેલ્યુ પહેલા શું પુટ કરીએ, 1 પુટ કરીએ ધારો કે. તો આ y ની વેલ્યુ કેટલી થશે, 5 થશે. ઓકે, 5 થઈ ગઈ. 1 સેકન્ડ. એ જ રીતે x ની વેલ્યુ હવે હું કેટલી પુટ કરું, 2 પુટ કરું. તો એના માટે y ની વેલ્યુ કેટલી થશે, 7 થશે. ઓકે, પછી x ની વેલ્યુ હું ધારો કે ફરીથી 3 પુટ કરું. હવે તો 3 પુટ કરીશું તો શું થશે, 9 થઈ જશે. તો તમે જુઓ, એવરી ટાઈમ જ્યારે 1 હતી ત્યારે 5 હતી, પછી મેં 2 મૂકી એટલે એક વધારી એટલે 7 થઈ, પછી પાછી એક વધારી તો 9 થઈ. તો આ દરેકના વચ્ચે ડિફરન્સ કેટલાનો આવે છે, 2નો ડિફરન્સ આવે છે. અને એ 2 કઈ જગ્યાએ દર્શાવેલો છે, તો એ 2 તમને અહીંયા દર્શાવેલો છે, જુઓ, રાઈટ. તો હવે આ સ્ટેટમેન્ટ વાંચો, શું કહે છે જુઓ, the equation can be interpreted as follows. For every 1% increase, એટલે આ xi જે છે તમારો પર્સન્ટેજ દર્શાવે છે, તો દરેક 1%ના ઇન્ક્રીમેન્ટના સાથે સાથે તમારી જે y ની વેલ્યુ હશે, રાઈટ, એટલે કે જે સેલેરી હશે એ કઈ રેટથી ઇન્ક્રીઝ થશે, 3076.1774. જેમ કે અહીંયા તમારા માર્ક્સ નહીં પણ અહીંયા જે 5 થી 7ની વેલ્યુ આવી એ કેટલી રેટથી વધે છે, તો 2ની રેટથી વધે છે. પહેલા 5 હતા, પછી 7 થયા, પછી 7 થી 9 થયા, તો 2ની રેટથી વધ્યું. તો એ જ રીતે અહીંયા 3076.1774ની રેટ જે અહીંયા આપણું કોએફિશિયન્ટ છે એટલી રેટથી તમારી જે સેલેરી છે એ વધશે, એવું આપણું અહીંયા રિગ્રેશન મોડેલ કહેવા માંગે છે, રાઈટ. અને ફરીથી અહીંયા મેં કેલ્ક્યુલેશન પ્રોવાઈડ નથી કરી, ઓકે, બીટા નોટ કેપ અને બીટા વન કેપની વેલ્યુઝ ફાઇન્ડ કરવા માટે. એ તમે અહીંયા સીધું આ ફોર્મ્યુલા યુઝ કરી શકો છો. આ ફોર્મ્યુલામાં તમે વેલ્યુઝ પુટ કરશો, જેમ કે અહીંયા જુઓ, સિગ્મા i ઇઝ ઇક્વલ 1 to n xi ઇન્ટુ yi માઇનસ y બાર. xi તમારી શું છે, માર્ક્સ છે, તો માર્ક્સની દરેક વેલ્યુ લેવાની. yi તમારી શું થશે, તો તમારી જે સેલેરીનો ડેટા આપેલો છે એ ટેબલની અંદર. અને y બાર શું થશે, તો મીન થશે, એટલે કે
આ બધી સેલેરીનો સરવાળો બરાબર ડિવાઈડ બાય 50 ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ. ઓકે, તો એ રીતે તમે બધી વસ્તુઓ ફોર્મ્યુલાની અંદર મૂકશો આ ફોર્મ્યુલાની અંદર, એટલે તમને શું મળશે? β1 કેપ. અને β1 કેપની વેલ્યુના માધ્યમથી પછી તમે β0 કેપની વેલ્યુને ફાઇન્ડ કરી શકો છો. રાઈટ? તો આ રીતે તમારું રિગ્રેશન ઇક્વેશન, બેસ્ટ રિગ્રેશન ઇક્વેશન ડેવલપ થશે. ઓકે, વિથ મિનિમમ એરર. હવે નેક્સ્ટ જુઓ. આ વસ્તુ જોવાની જરૂર નથી કેમ કે આ એક્સેલ શીટનો પાર્ટ છે, એટલે એ આપણે અહીંયા સ્કીપ કરીએ છીએ. ઓકે, એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ નથી. નેક્સ્ટ ઇઝ ઇન્ટરપ્રિટેશન ઓફ સિમ્પલ લિનિયર રિગ્રેશન કોએફિશિયન્ટ્સ. વોટ ઇઝ ધ ટાઇટલ? ઇન્ટરપ્રિટેશન. ઇન્ટરપ્રિટેશન કરવાનું છે તમારે સિમ્પલ લિનિયર રિગ્રેશનના કોએફિશિયન્ટ્સનું. ઓકે, તો અહીંયા જુઓ. Interpretation of regression coefficients is important for understanding the relationship between the response variable એટલે કે તમારો dependent variable and the explanatory variable એટલે કે તમારું independent variable and the impact of change in the values of explanatory variables on the response variable. Right? એટલે ultimately interpretation શેના માટે important છે ભાઈ? It is important for understanding the relationship between dependent and independent variable. Dependent variable અને independent variable ના વચ્ચેનો સંબંધ સમજવા માટે ઇન્ટરપ્રિટેશન કરવું પડે. કેવી રીતે? અહીંયા જુઓ. The interpretation will depend on the functional form of the relationship between the response and explanatory variables. તો જુઓ, આપણે શું કરવા માંગીએ છીએ? આ જે તમારા કોએફિશિયન્ટ્સ છે, કોએફિશિયન્ટ જ કહેવાય પેરામીટર્સને. તો ઇન્ટરપ્રિટેશન કરવા માંગીએ છીએ આપણે β0 અને β1 નું. આ તમારું ઇક્વેશન છે, બરાબર? y is equal to β0 plus β1x. Okay, so when the functional form is y is equal to β0 plus β1x, આ રીતેનું જ્યારે તમારા પાસે સિમ્પલ લિનિયર રિગ્રેશન હોય તો the value of β0 is equal to e of y a dash x is equal to 0. શું કહેવા માંગે છે ખબર છે? value of y when x is equal to 0. તો સિમ્પલ વસ્તુ છે, જુઓ. જ્યારે આ x ની વેલ્યુ 0 થઈ જાય એ કેસમાં તમારો આ આખો ટર્મ કેન્સલ થઈ જાય, ત્યારે તમારા y ની વેલ્યુ કેટલી થશે? β0 જેટલી થશે. તો વેલ્યુ ઓફ β0 ઇઝ ઇક્વલ ટુ ધ વેલ્યુ ઓફ y વેન x ઇઝ ઇક્વલ ટુ 0. એ જ વસ્તુ આ ટર્મ કહેવા માંગે છે. એ જ રીતે β1 શું કહેવાય તમારું? બરાબર, તો β1 કોને કહીશું આપણે? β1 ઇઝ ઇક્વલ ટુ del y by del x. That is β1 is the change in the value of y for the unit change in the value of x. મેં આ વસ્તુ તમને ઓલરેડી એક્સપ્લેન કરી હતી કે જેમ જેમ x ની વેલ્યુની અંદર ચેન્જ થાય, જે આપણે રેટ વાળી વસ્તુ જોઈ ઉપરના જ એક્ઝામ્પલમાં, તો એ જ સાથે y ની વેલ્યુ પણ યુનિટ રેટ સાથે, ઓકે, યુનિટ ચેન્જ સાથે વધતી હતી. તો where del y by del x is the partial derivative of y with respect to x. એટલે પાર્શિયલ ડેરિવેશન સાથે, યુનિટ ચેન્જ સાથે જેમ જેમ x ની વેલ્યુ વધતી હતી એમ એમ y ની વેલ્યુ પણ વધતી હતી. એટલે કે જેમ જેમ x ની વેલ્યુ ચેન્જ થતી હતી એમ એમ y ની વેલ્યુ પણ ચેન્જ થતી હતી. તો આ શું કર્યું હતું આપણે કર્યું ઇન્ટરપ્રિટેશન. ઓકે, ઇન્ટરપ્રિટેશન ઓફ સિમ્પલ લિનિયર કોએફિશિયન્ટ્સનું ઇન્ટરપ્રિટેશન કર્યું. જેમાં આપણને મેઇન તમારી એક્ઝામમાં ટોપિક પૂછાય તો શું લખવાનું? આટલી વસ્તુ તમારે લખવાની જ કે ભાઈ y ઇઝ ઇક્વલ ટુ β0 પ્લસ β1x. તમે આ રીતે ઇક્વેશન લઈ લો, પછી β0 ઇઝ ઇક્વલ ટુ વોટ? તો e y ડેશ x ઇઝ ઇક્વલ ટુ 0 અને β1 ઇઝ ઇક્વલ ટુ વોટ? del y by del x. અને આ સ્ટેટમેન્ટ જે મેં તમને ઓલરેડી સમજાવી જ છે એ સ્ટેટમેન્ટ પર તમે લખી શકો છો કે ભાઈ β1 ઇઝ ધ ચેન્જ ઇન ધ વેલ્યુ ઓફ y ફોર ધ યુનિટ ચેન્જ ઇન ધ વેલ્યુ ઓફ x. અને આ શું છે? આને તમારે જો ઇલેબોરેશન કરવું હોય તો શું લખવાનું? વેલ્યુ ઓફ β0 when x is equal to 0. ઓકે, અને ઉપર આ ડેફિનેશન લખી દેવાની કે ઇન્ટરપ્રિટેશન ઓફ રિગ્રેશન કોએફિશિયન્ટ્સ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર અન્ડરસ્ટેન્ડિંગ ધ રિલેશનશિપ બિટવીન ધ રિસ્પોન્સની જગ્યાએ પણ તમે લખી શકો છો કે ભાઈ ડિપેન્ડન્ટ વેરિયેબલ એન્ડ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. રાઈટ? ઓકે, તો અહીંયા ઇન્ટરપ્રિટેશન વાળો ટોપિક ફિનિશ. હવે નેક્સ્ટ છે વેલિડેશન ઓફ ધ સિમ્પલ લિનિયર રિગ્રેશન મોડલ. વેરી 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 ઇમ્પોર્ટન્ટ થિયરી, અને આની અંદર ઘણી બધી થિયરીઝ આવશે હજુ તો. રાઈટ? તો એ થિયરીઝ, આના અંદરની જે થિયરીઝ છે એ તમને આ રીતે ઇન્ડિવિજ્યુઅલ થિયરીઝ પૂછાશે. જોઈએ શું કહેવા માંગે છે, જુઓ. વેલિડેશન ઓફ ધ સિમ્પલ લિનિયર રિગ્રેશન મોડલ એટલે કે ભાઈ કેટલો સારો છે મોડલ એ આપણે ચેક કરવાનું છે હવે. It is important to validate the regression model to ensure its validity and goodness to fit before it can be used for practical applications. એટલે કે જે રિગ્રેશન મોડલ તમે બનાવો છો,
જે રિગ્રેશન મોડલ તમે બનાવો છો એને માર્કેટમાં મોકલ્યા પહેલાં ચેક તો કરવું પડશે ને કે ભાઈ શું આ ખરેખરમાં એક્યુરેટ છે. જો એક્યુરેટ હશે તો માર્કેટમાં ડિપ્લોય કરો, જો એક્યુરેટ નહીં હોય તો માર્કેટમાં ડિપ્લોય નહીં કરવું. રાઈટ. રિગ્રેશન મોડલનું કામ શું હોય? એસ્ટિમેશન આપવું. એ તમને કંઈક વેલ્યુઝનું એસ્ટિમેશન આપશે અને તમને કંઈક ડેટા આપશે જે એકચ્યુઅલ ડેટા સાથે મેચ થવો જોઈએ અથવા તો એના ખૂબ જ નજીક હોવો જોઈએ. ત્યારે તમે કહેશો કે ભાઈ આપણું જે રિગ્રેશન મોડલ છે એ એક્યુરેટ છે. રાઈટ. તો એ જ વસ્તુ જે ચેક કરવાની પ્રોસેસ હોય છે કે ભાઈ એકચ્યુઅલ ડેટા સાથે શું મારા રિગ્રેશન મોડલનો જે ડેટા છે એ મેચ થાય છે કે નથી થતો. જો નથી થતો તો વેલિડિટી ભાઈ સારી નથી, તો હવે ડિપ્લોય અત્યારે કરશો નહીં. અને જો સારી રીતે કામ કરે છે એટલે એકચ્યુઅલ ડેટા વેલ્યુઝ સાથે મારી વેલ્યુઝ એના નજીક હોય ધેન ઇટ ઇઝ રેડી ટુ ગો બ્રો. તો પછી એને માર્કેટમાં ડિપ્લોય કરી દો. સો ધીસ ઇઝ સમથિંગ વિચ વી આર ગોઈંગ ટુ સી ઇન ધ નેક્સ્ટ થિયરીઝ એન્ડ ટ્રસ્ટ મી ગાઈઝ, તમને આમાં ખૂબ જ મજા આવશે. રાઈટ. તો ચલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા છે આપણા પાસે કોએફિશિયન્ટ ઓફ ડિટર્મિનેશન, જેને આપણે આર સ્ક્વેર મેથડ કહીએ છીએ. તો હવે આર સ્ક્વેર મેથડ આપણે જોઈશું. ઓકે, તો હવે આપણે જોઈએ કે કોએફિશિયન્ટ ઓફ ડિટર્મિનેશન મેથડ શું કહેવા માંગે છે. રાઈટ. આ સ્ટેટમેન્ટ જુઓ. The coefficient of determination measures the percentage of variation in y explained by the model beta naught plus beta 1x. In short, જે તમારી ઓરિજિનલ વેલ્યુઝ હોય, રાઈટ, જે તમારું ઓરિજિનલ આઉટકમ હોય એનાથી તમારું જે રિગ્રેશન મોડલ તમે ડેવલપ કરો છો એ કેટલું વેરિએશન કરે છે, કેટલું એનાથી ડિફરન્ટ છે એ ચેક કરવાની જે આપણી મેથડ છે એને તમે આર સ્ક્વેર મેથડ કહી શકો છો. બરાબર. એ આના માધ્યમથી તમે ફાઇન્ડ કરી શકો છો. રાઈટ. અહીંયા જુઓ, ધ સિમ્પલ લિનિયર રિગ્રેશન મોડલ કેન બી બ્રોકન ઇનટુ એક્સપ્લેન્ડ વેરિએશન એન્ડ અનએક્સપ્લેન્ડ વેરિએશન એઝ શોન ઇન ધીસ એક્ઝામ્પલ. તો જુઓ, આ તો સૌથી પહેલા તમારું વેરિએશન ઇન વાય કહેવાશે. પછી વાયની અંદર જે વેરિએશન થતું હોય, વેરિએશન ઇન વાય એક્સપ્લેન્ડ બાય ધ મોડલ, એને તમે કહેશો બીટા નોટ પ્લસ બીટા 1xi. અને જે તમારું એરર છે એ તો એવું વેરિએશન છે જે તમે મોડલમાં એક્સપ્લેન નથી કરતા. રાઈટ. બિકોઝ એરર ઇઝ સમથિંગ વિચ વી ડુ નોટ વોન્ટ ઇન ધ મોડલ. રાઈટ. એરર આપણે મોડલમાં નથી જોઈતું, પણ એરરના કારણે કંઈક ને કંઈક તો અસર થતી જશે તમારા વાયની અંદર. તો એ કેવી વસ્તુ કહેવાય? તમારું વેરિએશન ઇન વાય નોટ એક્સપ્લેન્ડ બાય ધ મોડલ, જે મોડલનો ભાગ નથી. અને જે વેરિએશન ખરેખરમાં થઈ રહ્યું છે તમારા વેરિયેબલના કારણે એ તમે અહીંયા એક્સપ્લેન કરી શકો છો. ઓકે. રાઈટ. નેક્સ્ટ જુઓ. In the absence of the predictive model for yi, the users will use the mean value of yi. Thus, the total variation is measured as the difference between yi and mean value of yi. તો જે તમારું ટોટલ વેરિએશન હશે એ yi માઇનસ y બાર થી તમે રિપ્રેઝેન્ટ કરશો. ઓકે, ધેટ ઇઝ ધ ફર્સ્ટ થિંગ. હવે જુઓ, અહીંયા એક ટેબલ છે જેમાં શું છે, ટોટલ વેરિએશન આપણે ડિસ્પ્લે કરીએ છીએ yi માઇનસ y બાર થી. એટલે ટોટલ વેરિએશન ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધી એકચ્યુઅલ વેલ્યુ એન્ડ ધ મીન વેલ્યુ. જે તમારી એકચ્યુઅલ વેલ્યુ છે અને જે મીન વેલ્યુ છે એ બંનેનો જે ડિફરન્સ હોય એને આપણે શું કહીશું? ટોટલ વેરિએશન. બરાબર. અત્યારે ટર્મિનોલોજીસ ધ્યાનથી જુઓ. પછી વેરિએશન એક્સપ્લેન્ડ બાય ધ મોડલ, એટલે મોડલ જે વેરિએશન બતાવી રહ્યું છે, ઓકે, મોડલના માટે જુઓ, એસ્ટિમેટેડ વેલ્યુને આપણે શું કહીશું અહીંયા? yi કેપ, yi કેપ માઇનસ y બાર. તો એ જે મોડલ દ્વારા વેરિએશન આવે છે એ તમે કયા ફોર્મ્યુલાથી બતાવશો? yi cap minus y bar, which is a variation explained by the model is the difference between the estimated value of yi and the mean value of y. અને પછી છે વેરિએશન નોટ એક્સપ્લેન્ડ બાય ધ મોડલ, એટલે તમારું એરર. તો એરર કોને કહેશો તમે? એકચ્યુઅલ ડેટા સેટની જે વેલ્યુઝ છે એમાંથી એસ્ટિમેટેડ ડેટા સેટની વેલ્યુને માઇનસ કરો એટલે જે તમને વચ્ચે મળશે શું? એરર ઇન પ્રેડિક્શન. સો વેરિએશન નોટ એક્સપ્લેન્ડ બાય ધ મોડલ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ એકચ્યુઅલ વેલ્યુ એન્ડ ધ પ્રેડિક્ટેડ વેલ્યુ. એકચ્યુઅલ વેલ્યુ અને પ્રેડિક્ટેડ વેલ્યુના વચ્ચેનો જે ડિફરન્સ હોય એ તમારું શું થશે? વેરિએશન વિચ ઇઝ નોટ એક્સપ્લેન્ડ બાય ધ મોડલ. ઓકે. હવે આને યાદ કેવી રીતે રાખવું એ હું તમને ફટાફટથી સમજાવી દઉં. બરાબર. જુઓ, પહેલું તો છે કે ભાઈ ટોટલ વેરિએશન. તો ટોટલ વેરિએશનનો મતલબ એવું છે કે ભાઈ સમથિંગ વિચ ઇઝ નોટ પ્રેડિક્ટેડ, એટલે કે જે તમારા પ્રેડિક્શનનો હિસ્સો નથી. એટલે આની અંદર તમારું એસ્ટિમેટેડ વેલ્યુ તો આવશે જ નહીં. તો અહીંયા શું આવશે? જુઓ, yi માઇનસ y કેપ, એટલે કે તમારી ઓરિજિનલ જે તમારી એકચ્યુઅલ વેલ્યુઝ છે એમાંથી શું બાદ કરી દેવાનું ભાઈ? તમારે મીન વેલ્યુને બાદ કરવાનું. હંમેશા વેરિએશનની વાત થાય એટલે તમારે શું કરવાનું ભાઈ? ટોટલ વેરિએશનને વેરિએશન એક્સપ્લેન બાય ધ મોડલમાં y બાર માઇનસ કરી દેવાનું તમારું. રાઈટ. પછી વેરિએશન એક્સપ્લેન્ડ બાય ધ મોડલની વાત થાય છે, તો મોડલની વાત થાય તો એનો મતલબ તો પ્રેડિક્ટેડ વેલ્યુ જ આવશે.
તો એમાં તમારે વાય ની જગ્યાએ શું લેવાનું, વાય કેપ લેવાનું, માઇનસ વાય બાર તો હશે જ. અને એ જ રીતે વેરિએશન નોટ એક્સપ્લેન બાય મોડલ. તો નોટ એક્સપ્લેન બાય મોડલનો મતલબ શું થયો ભાઈ, તમારો એરર. તો એરરમાં તો તમને ખબર પડે કે ના પડે કે ભાઈ એકચ્યુઅલ વેલ્યુ માઇનસ પ્રેડિક્ટેડ વેલ્યુ કરી દેવાનું. તો એકચ્યુઅલ વેલ્યુ તમારું શું છે, વાય આઈ, માઇનસ પ્રેડિક્ટેડ વેલ્યુ શું છે, વાય આઈ કેપ. તો એવું કરશો એટલે તમને તમારું એરર મળી જશે, રાઈટ. તો ત્રણેય વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે તમે આને 3-4 વખત જોશો એટલે તમને યાદ રહી જશે. આગળ વધીએ. The relationship between the total variation, explained variation and the unexplained variation is given as follows. હવે આપણે આ વેરિએશનના ઇક્વેશનને આ રીતે કન્સ્ટ્રક્ટ કર્યું, રાઈટ. આ સાઈડ થાય તમારું આવી ગયું ટોટલ વેરિએશન, આ આવી ગયું તમારું વેરિએશન ઇન વાય એક્સપ્લેન બાય ધ મોડલ, અને આ તમારું એરર વાળું વેરિએશન. ઓકે, તો વેરિએશન ઇન વાય નોટ એક્સપ્લેન્ડ બાય ધ મોડલ. It can be proved mathematically that the sum of squares of total variation, એટલે કે આનો જે સ્ક્વેર હશે, sum of square is equal to the sum of square of these two. ઓકે, તો તમે એ જ વસ્તુ કરી છે કે ભાઈ એમના સ્ક્વેર, એ દરેકનો સ્ક્વેર કરી દીધા અને પછી એ બધાનો સમ કરી દીધો દરેક વેલ્યુનો, એટલે તમને આ રીતેનું ઇક્વેશન મળશે, રાઈટ. આ જે એસએસટી છે એને શું કહીશું આપણે, સમ ઓફ સ્ક્વેર ઓફ ટોટલ વેરિએશન. એસએસઆર ને કહીશું ભાઈ સમ ઓફ સ્ક્વેર ઓફ વેરિએશન એક્સપ્લેન્ડ બાય ધ રિગ્રેશન મોડલ. અને એસએસસી ને કહીશું ભાઈ સમ ઓફ સ્ક્વેર ઓફ એરર ઓર અનએક્સપ્લેન્ડ વેરિએશન. ઓકે, તો આ તમારું અનએક્સપ્લેન્ડ વેરિએશન થઈ ગયું. તો આ રીતેનું તમારા પાસે એક ઇક્વેશન આવી ગયું. નેક્સ્ટ શું છે જુઓ, ધ કોએફિશિયન્ટ ઓફ ડિટર્મિનેશન. હવે સૌથી મેઇન વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. અત્યાર સુધી તો આપણે શું કરતા હતા ભાઈ, આર સ્ક્વેરને ફાઇન્ડ કરવા માટેની જે સામગ્રીઓની આવશ્યકતા હતી એ બધી સામગ્રીઓને આપણે સમજ્યા. હવે એકચ્યુઅલ વસ્તુ આપણે જોવાના છીએ કે આર સ્ક્વેર કેવી રીતે ફાઇન્ડ કરવું. ઓકે, હાઉ ટુ ફાઇન્ડ ધ કોએફિશિયન્ટ ઓફ ડિટર્મિનેશન. તો કોએફિશિયન્ટ ઓફ ડિટર્મિનેશનને ફાઇન્ડ કરવા માટે ફોર્મ્યુલા છે એક્સપ્લેન્ડ વેરિએશન અપોન ટોટલ વેરિએશન. એક્સપ્લેન્ડ વેરિએશન અપોન ટોટલ વેરિએશન. આપણને ખબર જ છે ભાઈ એક્સપ્લેન્ડ વેરિએશન ને ટોટલ વેરિએશન શું થાય. તો અહીંયા સિગ્મા લખવાનું રહી ગયું છે, આ રીતે સિગ્મા આવશે, રાઈટ, બંને સાઈડ. તો સિગ્મા વાય આઈ કેપ માઇનસ વાય બાર નો હોલ સ્ક્વેર. તમને ખબર જ છે એક્સપ્લેન વેરિએશન કોને કહેવાય, કે જે તમારી પ્રેડિક્ટેડ વેલ્યુ હતી એટલે વાય આઈ કેપ, એમાંથી મીનને બાદ કરો. ઓકે, અને ટોટલમાં શું આવશે ભાઈ કે એકચ્યુઅલ વેલ્યુમાંથી મીનને બાદ કરો અને પછી એમનું સ્ક્વેર કરીને એમનું સમ કરી દો. તો એ જે રેશિયો આવશે એ તમારી શું થશે, આર સ્ક્વેરની વેલ્યુ થશે, જેને તમે આ રીતે પણ લખી શકો છો 1 માઇનસ એસએસસી અપોન એસએસટી ઓન ધ બેસિસ ઓફ ધ ઇક્વેશન વિચ વી સો, રાઈટ. આ ઇક્વેશનના પ્રમાણે એસએસઆર ઇઝ ઇક્વલ ટુ એસએસટી માઇનસ એસએસસી, રાઈટ. અહીંયા આપણે કર્યું હતું એ પ્રમાણે. તો આના ઉપરથી તમે આ ઇક્વેશન પણ તારવી શકો છો. તો એ અત્યારે આપણે જોવાની જરૂર નથી, અત્યારે આપણે મેઇન ફોર્મ્યુલા પર ધ્યાન આપીએ. ઓકે, તો હવે આ આર સ્ક્વેર માટેનું આપણે ઇક્વેશન જોયું. આ ઇક્વેશન તમે આ રીતે કન્સ્ટ્રક્ટ કરી શકો છો. અને આ જો રેશિયો જે છે તમારો, આ રેશિયો, એ રેશિયોની જે પ્રમાણે તમારી વેલ્યુઝ આવશે એ પ્રમાણે તમે કહી શકો છો કે તમારો જે વેરિએશન છે એ કેટલો છે ફ્રોમ ધ એકચ્યુઅલ વેલ્યુ, રાઈટ. હું તમને એ ગ્રાફથી સમજાવું. આ થઈ ગયા તમારા એક્સ એટલે કે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ્સ, આ થઈ ગયું તમારું વાય એટલે કે ડિપેન્ડન્ટ વેરિયેબલ. ઓકે, હવે મેં તમને પહેલા વાત કરી હતી સ્કેટર પ્લોટની, રાઈટ, કે ભાઈ સ્કેટર પ્લોટ કઈ રીતે આપણે કન્સ્ટ્રક્ટ કરી શકીએ છીએ. તો અહીંયા હું શું કરીશ, આપણી જે ઓબ્ઝર્વડ વેલ્યુઝ છે એ ઓબ્ઝર્વડ વેલ્યુઝ અહીંયા હું પ્લોટ કરવાનું ટ્રાય કરીશ. ધારો કે આ રીતે આપણી બધી ઓબ્ઝર્વડ વેલ્યુઝ છે. ઓકે, આ બધી આપણી ઓબ્ઝર્વ વેલ્યુઝ છે. અને હવે આપણે જોઈશું એક લાઇન વિચ ઇઝ ઓફ ધી એકચ્યુઅલ વેલ્યુ. તો આ ધારો કે તમારી એકચ્યુઅલ વેલ્યુની લાઇન છે. તો આ લાઇન ઉપર જેટલા પણ ડેટા પોઈન્ટ્સ આવતા હશે એ એકચ્યુઅલીમાં જે તમારો ડેટા છે એ છે, અને જે તમે ઓબ્ઝર્વ કર્યું એ બધું આ છે તમારું. ઓકે, આ બધું તમારું ઓબ્ઝર્વ કરેલી વેલ્યુ છે, એન્ડ ધીસ ઇઝ ધ લાઇન ફોર યોર એકચ્યુઅલ ડેટા પોઈન્ટ્સ. ઓકે, બરાબર છે. તો હવે સમજો એક વાત, આ જે આર સ્ક્વેરની વેલ્યુ છે, ઓકે, વિચ ઇઝ નોન એઝ ધી કોએફિશિયન્ટ ઓફ ડિટર્મિનેશન. તો આ આર સ્ક્વેરની વેલ્યુ જ્યારે ધારો કે 0.3 આવી અને 0.3 માટે ધારો કે તમારા બધા ડેટા પોઈન્ટ્સ અહીંયા છે. ઓકે, પછી જો 0.3 ની જગ્યાએ આ વેલ્યુ તમારી 0.6 આવી તો શું થશે, આ બધા ડેટા પોઈન્ટ્સ તમારા એકચ્યુઅલ ડેટાના નજીક હશે. ઓકે, એટલે હવે આ જે ડેટા પોઈન્ટ્સ અહીંયા છે એની જગ્યાએ ક્યાં આવશે ડેટા પોઈન્ટ્સ, જો 0.6 વેલ્યુ હશે તો એ નજીક થઈ જશે તમારા એકચ્યુઅલ વેલ્યુના, આ રીતે. અને એ જ 0.6 ની વેલ્યુ જો તમારી આર સ્ક્વેરની
0.9 આવી હોત તો આ બધા વધુ હજુ નજીક જતા રહ્યા હોત, એટલે આ રીતની સિચ્યુએશન હોત, અને અમુક તો એના ઉપર પણ આવી ગયા હોત, રાઈટ. તો કહેવા શું માગે છે, અને જો આ જ વસ્તુ જ્યારે 0.9 ની જગ્યાએ 1 હોત તો પછી ઓલમોસ્ટ તમારા બધા ડેટા પોઈન્ટ્સ જે છે જે તમે ઓબ્ઝર્વ કર્યા હતા એ એકચ્યુઅલ ડેટા પોઈન્ટ્સના સાથે અલાઇન થતા હશે, રાઈટ. તો અહીંયાથી આપણને ઓબ્ઝર્વેશન કેવી મળી કે જે R² છે એની વેલ્યુ જેટલી વધારે તમને મળશે, બરાબર, જેટલી 1ના નજીક મળશે એટલું જ તમારું જે ઓબ્ઝર્વડ ડેટા હશે એ એકચ્યુઅલ ડેટાના સાથે અલાઇન થતું હશે, અને જેટલી વેલ્યુ ઓછી હશે એટલે કે 0ના નજીક હશે 0.1 0.2 0.3 એટલો જ એ ડેટા વધારે દૂર હશે તમારા એકચ્યુઅલ ડેટા પોઈન્ટથી, રાઈટ. તો આ જ વસ્તુ ડિટરમાઇન કરવા માટે R² નો યુઝ થાય છે. ઓકે, તો અહીંયા લાઈન જુઓ. The R² is the proportion of variation in response variable explained by the regression model. કે ભાઈ કેટલું વેરિએશન આવે છે. Coefficient of determination has the following properties. કઈ કે the value of R² lies between 0 and 1. હંમેશા R² ની વેલ્યુ 0 અને 1 વચ્ચે હશે. Higher value of R² implies better fit. જે આપણે જોયું કે ભાઈ જેટલી વેલ્યુ હાયર આવશે એટલું જ એ બેટર ફિટ કહેવાશે, એટલું જ એ નજીક થશે. બટ વન શુડ બી અવેર ઓફ સ્પુરિયસ રિગ્રેશન. ઓકે, તો સ્પુરિયસ રિગ્રેશન શું છે હવે આપણે જોઈશું. અહીંયા જો શું લખ્યું છે, જો ધ્યાનથી, બહુ જ મસ્ત છે. In simple terms, spurious regression occurs when there seems to be a relationship between two variables, but in reality they are not causally related. This can happen when both variables show a similar pattern or trend over time, creating a misleading impression that they influence each other. તો સિમ્પલી તમને આ વસ્તુ જોયા પછી ખબર તો પડી જ ગઈ છે કે ભાઈ સ્પુરિયસ રિગ્રેશન કોને કહેવાય. આ સ્પુરિયસનો બેસિકલી મિનિંગ શું થાય, જો ગુજરાતી મિનિંગ તમે સર્ચ કરશો ને ગૂગલ ઉપર તો આનો બેસિક મિનિંગ થાય છે બનાવટી. સમથિંગ વિચ લુક્સ લાઇક રિયલ બટ ઇઝ નોટ હેપનિંગ ઇન રિયલ. સમથિંગ એવી વસ્તુ જે તમને લાગે છે કે ભાઈ ખરેખરમાં સાચી છે પણ સાચી નથી, એ બનાવટી છે. તો સ્પુરિયસ રિગ્રેશન ક્યારે અકર થાય છે કે જ્યારે તમને એવું લાગે છે કે ભાઈ ડિપેન્ડન્ટ વેરિયેબલ અને ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ વચ્ચે રિલેશનશિપ છે પણ ખરેખરમાં એમના વચ્ચે કોઈ રિલેશનશિપ હોતી નથી, રાઈટ. અહીંયા એક એક્ઝામ્પલ આપે છે, ખૂબ જ ઇઝી એક્ઝામ્પલ સાથે મેં તમને સમજાવવાનો ટ્રાય કર્યો છે. જુઓ, imagine you notice a strong correlation between the number of ice cream sales and the number of drowning incidents at a beach. In the summer, both ice cream sales and drowning tend to increase. However, it would be incorrect to conclude that buying more ice cream causes more drowning or vice versa. એટલે કે ભાઈ ઉનાળા ટાઈમે ડ્રાઉનિંગના જે ઇન્સિડન્ટ્સ હોય બીચ ઉપર એ ખૂબ જ વધતા હોય, એ જ સાથે ઉનાળામાં આઈસ્ક્રીમ્સ પણ ઘણી વેચાતી હોય. તો હવે એમ જો હું આવું કહું કે ભાઈ આઈસ્ક્રીમ તમે વધારે બાય કરશો તો ડ્રાઉનિંગ પણ વધારે થશે, એટલે કે ડૂબવાના કેસીસ પણ વધશે, તો શું એ વાત સાચી કહેવાય? તો તમે કહેશો ના ભાઈ આ તો કોઈ વાત સાચી નથી. આ તો એવી વસ્તુ થઈ કે ભાઈ ધારો કે કોઈ એક વસ્તુ વધવાના લીધે પેલી વસ્તુ પણ આ વસ્તુના લીધે જ વધે છે, પણ કોઈ સંબંધ છે એના વચ્ચે? તો કે એના કોઈ સંબંધ નથી. અહીંયા તમે કોઈ સંબંધ કન્ક્લુડ કરી શકો છો કે ભાઈ આઈસ્ક્રીમ વધારે બાય કરશો તો ત્યાં લોકો વધારે ડૂબશે? કોઈ સંબંધ છે આ વાતનો? નથી, રાઈટ. The key idea is that the observed relationship is coincidental. એટલે આ તો કોઇન્સિડન્સ છે કે ભાઈ આઈસ્ક્રીમ વધારે બાય કરો છો અને સાથે સાથે પેલું પણ થાય છે, બરાબર, પણ એ બંને એકબીજા સાથે રિલેટેડ નથી, રાઈટ. એટલે આ વસ્તુ તમારે ક્લિયર યાદ રાખવાની. તો to avoid falling into the spurious regression trap, it's crucial to consider the context, understand the variables involved, and when possible, rely on theoretical reasoning or additional evidence to establish a meaningful connection between them. એટલે ભાઈ આ રીતેના ટ્રેપની અંદર ફસાઈ ના જઈએ એના માટે પ્રોપર રિસર્ચ કરીને જ રિલેશનશિપ બનાવવી, રાઈટ. કેમ કે આ વાત કેવી થઈ, જુઓ, આપણે આ તો આઈસ્ક્રીમ વાળો એક્ઝામ્પલ લીધો ને કે ભાઈ ઉનાળાની અંદર વધારે આઈસ્ક્રીમ તમે પરચેસ કરો છો અને એ જગ્યાએ એવું જોવા મળ્યું કે ભાઈ બીચ ઉપર ઘણા બધા લોકો ડૂબી જાય છે. એ જ રીતે જો આપણે બીજું એક્ઝામ્પલ કન્સિડર કરીએ, જેમ કે ઉનાળાની અંદર લોકો, જેમ કે આપણે વાત કરી કે વધારે આઈસ્ક્રીમ લે છે, રાઈટ. એના સાથે સાથે આપણે શું લઈ શકીએ છીએ કે ભાઈ ઉનાળામાં લોકો ઉનાળામાં લોકો વધારે કેરી ખાય છે ધારો કે, બરાબર. તો આપણે એવું કહીએ કે ભાઈ ઉનાળામાં લોકો ઘણી આઈસ્ક્રીમ ખાય છે અને પછી એમ કહીએ કે ભાઈ ઉનાળામાં એક સાઈડ ઘણા બધા લોકો ઘણી બધી કેરી ખાય છે, તો તમે એવું કહી શકો છો કે ભાઈ વધારે આઈસ્ક્રીમ ખાય છે એ વસ્તુના લીધે વધારે કેરી ખાય છે? ના, તમે ના કહી શકો, રાઈટ. તો એ જ વસ્તુ છે સ્પુરિયસ રિગ્રેશન, કે જ્યાં કોઈ જાતની રિલેશનશિપ બેસતી ના હોય ત્યાં પણ તમે જઈને રિલેશનશિપ બેસાડી દો, રાઈટ. એમાં કોઈ વેરિયેબલ એકબીજા સાથે ડિપેન્ડન્ટ હોય નહીં, એ ખાલી એક કોઇન્સિડન્ટ હોય. ઓકે,
હવે એને થોડું આપણે મેથેમેટિકલી સમજવાનો ટ્રાય કરીએ અહીં એક એક્ઝામ્પલ સાથે. ઓકે, સો લેટ્સ અન્ડરસ્ટેન્ડ ધ સ્પુરિયસ રિગ્રેશન. In a simple linear regression model, you might have two time series variables yt and xt, and you are interested in understanding their relationship using the equation, right? તો આપણા પાસે બે ટાઈમ સિરીઝ વેરિયેબલ છે. એક છે તમારું yt જેને આપણે કહીશું ડિપેન્ડન્ટ વેરિયેબલ, અને એક છે તમારું xt જેને આપણે કહીશું ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. એના ઉપરથી આપણે શું કર્યું, એક ઇક્વેશન બનાવ્યું. ઓકે, આ તમારું ડિપેન્ડન્ટ વેરિયેબલ થઈ ગયું, આ તમારું પેરામીટર છે, આ તમારું કોએફિશિયન્ટ એટલે કે પેરામીટર, આ તમારું ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ, અને આ તમારું એરર. ઓકે, નાઉ સ્પુરિયસ રિગ્રેશન કેન અકર વેન બોથ yt and xt have a time trend. Okay, for simplicity let's say they both increase over time. Okay, તો આ રીતે they both increase over time. આ બંનેનો આપણે સેપરેટ ઇક્વેશન અહીંયા જોઈએ છીએ. આ yt નું ઇક્વેશન છે વિધાઉટ ધ x, ઓકે, જે ટાઈમ ઉપર ડિપેન્ડન્ટ છે. એ જ રીતે અહીંયા આપણને xt નું ઇક્વેશન આપ્યું છે વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ, ઓકે, જે ટાઈમ સાથે સીધું રિલેટેડ છે. હવે આ તમારો સ્પુરિયસ રિગ્રેશનનો એક્ઝામ્પલ કેમ થયો એ હું તમને સમજાવું, રાઈટ? અહીંયા જુઓ, જ્યારે હું ખાલી આ પર્ટિક્યુલર ઇક્વેશનને કન્સિડર કરું, yt ઇઝ ઇક્વલ ટુ બીટા નોટ પ્લસ બીટા 1 xt પ્લસ e, રાઈટ? અને જો આનો હું ગ્રાફ કન્સ્ટ્રક્ટ કરવાનો ટ્રાય કરું, અને મને ધારો કે ગ્રાફ આ રીતે મળ્યો, ઓકે, આ છે મારો ગ્રાફ, જેની અંદર આ મારા x સાથે મારો જે y છે એ લિનિયરલી આ રીતે ઇન્ક્રીઝ થાય છે. ઓકે, હવે આ કેવી વસ્તુ થઈ, અહીંયા જો આનું કોન્ક્લુઝન નીકળવાનો ટ્રાય કરું તો વાત તો એવી થઈ ને કે ભાઈ જેમ જેમ મારું x વધે છે એમ એમ મારું y વધે છે. ઓકે, ફર્સ્ટ થિંગ ફર્સ્ટ. ઓકે, ચલો આ વસ્તુ ક્લિયર થઈ. હવે હું શું કરું છું, આ રિગ્રેશન વાળું જે ઇક્વેશન છે એનું તો આપણે આ ગ્રાફ જોઈ લીધું કે ભાઈ આ રીતેનો ગ્રાફ બને છે કે જે ડિપેન્ડન્ટ વેરિયેબલ છે એ વિથ રિસ્પેક્ટ ટુ ધ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ આ રીતે ઇન્ક્રીઝ થઈ રહ્યો છે. આ રીતેનો આપણને ગ્રાફ મળ્યો. હવે હું ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલને બહાર નીકાળી દઉં, એટલે આપણે હવે સેકન્ડ ઇક્વેશનની વાત કરીએ કે જેની અંદર આ જે મારો yt છે એ હવે આપણે ખાલી એના ટાઈમ ટ્રેન્ડને કન્સિડર કરીએ છીએ. હવે આપણે એમાં ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલને કન્સિડર નથી કરતા, રાઈટ? હવે આપણે ખાલી એકલા ટાઈમને કન્સિડર કરીએ છીએ. તો એવા કેસમાં જ્યારે મેં ગ્રાફ કન્સ્ટ્રક્ટ કર્યો તો મને શું જોવા મળ્યું ખબર છે? જુઓ, એવા કેસમાં જ્યારે મેં ગ્રાફ કન્સિડર કર્યો વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ, કોનો ભાઈ? આપણા yનો, તો એ પણ મને કેવો મળ્યો? આ રીતે લિનિયર મળ્યો. એનો મતલબ y જે છે એટલે ડિપેન્ડન્ટ વેરિયેબલ છે એ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ પણ આ રીતે લિનિયરલી ઇન્ક્રીઝ થાય છે. તો હવે આ કેસમાં ટાઈમ તો જો કે બંને ઇક્વેશનમાં છે, આ જે ટાઈમ વાળો ફેક્ટર છે એ તો આ ઇક્વેશનમાં પણ છે, રાઈટ? આ કેસમાં તો ખાલી મેં x ને રિમૂવ કર્યો છે, રાઈટ? તો હવે જ્યારે હું પહેલું કન્ક્લુઝન આપતો હતો કે આ ઇક્વેશનની અંદર જે મારો y છે એ વિથ રિસ્પેક્ટ ટુ x વધી રહ્યો છે, શું એ 100% આપણે વેલિડેટ ગણી શકીએ? તો એનો આન્સર છે ના. કેમ? કેમ કે તમે અહીંયા શ્યોરલી ના કહી શકો કે અહીંયા એક્સના કારણે જ આ વાયની વેલ્યુ ઇન્ક્રીઝ થઈ રહી હતી. શું ખબર એક્સ અને વાય એકબીજા સાથે રિલેટેડ હોય જ ના તો, અને ખરેખરમાં જે આ વાય ઇન્ક્રીઝ થઈ રહ્યો છે એ તો આ ટાઈમના કારણે થઈ રહ્યો હતો. કેમ કે જ્યારે મેં એક્સને આમાંથી રિમૂવ કર્યો તો પણ મને આ ટાઈપનો જ ગ્રાફ મળે છે જે મને અહીંયા મળતો હતો. આ ગ્રાફ પણ આ ગ્રાફના જેવો જ છે, રાઈટ? જે આપણે વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ બનાવ્યો. તો શું ખબર કે પહેલાં જે મને આ લિનિયર રિલેશનશિપ મળતી હતી એ પણ ટાઈમના કારણે જ મળતી હોય તો, એક્સના લીધે ના મળતી હોય તો, અને એક્સથી કોઈ પ્રભાવ જ ના પડતો હોય તો વાય ઉપર. તો આવા કેસમાં તમે સીધું કન્ક્લુઝન ડ્રો ના કરી શકો કે ભાઈ એક્સના ઇન્ક્રીઝ થવાના સાથે વાય ઇન્ક્રીઝ થઈ રહ્યો છે જસ્ટ બાય ટેકિંગ અ લુક એટ ધ ગ્રાફ. ખાલી ગ્રાફને જોઈને તમે એવું ના કહી શકો કે ભાઈ આ જે મારું રિગ્રેશન છે એમાં એક્સ અને વાય એકબીજા સાથે રિલેટેડ છે. શું ખબર આ રીતેનો કોઈ થર્ડ ફેક્ટર હોય જે ઇમ્પ્લિસિટલી અફેક્ટ કરતો હોય મારા આ ગ્રાફને, જે આપણે અહીંયા જોયું. તો આ તમારા સ્પુરિયસ રિગ્રેશનનો એક્ઝામ્પલ થઈ ગયો. હવે તમે અહીંયા થિયરી જુઓ, તમને આ વસ્તુ વધારે ક્લિયર થશે. The problem here is that both yt and xt have a time trend. બંને પાસે ટાઈમ ટ્રેન્ડ છે, and their trends might be driving the apparent relationship. અને એ ટ્રેન્ડના કારણે જેવું થતું હોય, જેમ કે in other words, the observed correlationship is a result of both variables following a similar pattern over time, not because changes in one cause changes in the other, રાઈટ? એટલે એવું જરૂરી નથી કે ભાઈ એકનો ચેન્જ બીજામાં ચેન્જ લાવતો હોય, કેમ કે બંનેમાં ટાઈમ ટ્રેન્ડ છે એના કારણે એવું પણ થતું હોય કે ટાઈમના પ્રભાવના કારણે તમને આ રિલેશનશિપ દેખાતી હોય.
તો this is why it is crucial to be cautious when interpreting regression results and to consider the underlying dynamics, right? underlying dynamics ખૂબ જ સારો વર્ડ યુઝ કર્યો છે. ટાઈમ અહીંયા underlying dynamics નું કામ કરે છે, જે યુઝ્યુઅલી તમે જો સીધું કરવા ગયા હો તો તમે નેગ્લેક્ટ કરી દો, રાઈટ? and potential confounding factors to avoid mistaking a spurious relationship for a meaningful one, right? એટલે આ ટાઈપની જે ભૂલ થઈ જાય અને આ ટાઈપનું જે રિગ્રેશન પછી કન્સ્ટ્રક્ટ થાય એને શું કહેવાય છે ભાઈ? સ્પુરિયસ રિગ્રેશન કહેવાય છે, રાઈટ? તો આશા રાખું છું આ વસ્તુ તમને ખૂબ જ ક્લિયરલી સમજાઈ ગઈ હશે. સ્પુરિયસ રિગ્રેશન એટલે કશું જ નહીં, આંખો કા ધોકા, એકદમ સાદી ભાષામાં કહું તો, રાઈટ? કે જેની અંદર તમને ફોલ્સ રિલેશન દેખાતી હોય, કેમ કે ખરેખરમાં જે વસ્તુ કામ કરી રહી હોય કંઈક બીજી જ વસ્તુ હોય, વિચ ઇઝ કોલ્ડ ધી અંડરલાઇન ડાયનેમિક્સ, જો સાદા શબ્દોમાં કહેવું હતું. ઓકે, ચલો નેક્સ્ટ થિયરી જોઈશું આપણે, હાઇપોથેસિસ ટેસ્ટ ફોર રિગ્રેશન કોએફિશિયન્ટ, જેને આપણે કહીશું ટી ટેસ્ટ, રાઈટ? સો લેટ્સ સી ધેટ. ઓકે, તો અહીંયા શું લખ્યું છે ધ્યાનથી જુઓ. ધ રિગ્રેશન કોએફિશિયન્ટ β1 captures the existence of a linear relationship between the response variable and the explanatory variable, right? એટલે આ જે તમે ઇક્વેશન છે ભાઈ y is equal to b0 plus β1x, એમાં આ β1 ની વેલ્યુ જો 0 થઈ જાય તો એનો મતલબ શું થશે કે ભાઈ y અને x હવે એકબીજા સાથે રિલેશનશિપ ધરાવતા નથી. તો સિમ્પલ વસ્તુ છે કે ભાઈ if β1 is equal to 0, we can conclude that there is no statistically significant linear relationship between the two variables, કેમ કે પછી આખો ટર્મ જ 0 થઈ જશે, રાઈટ? અહીંયા આપણે શું કરીશું જુઓ, β1 ની સૌથી પહેલા આપણે એસ્ટિમેટેડ વેલ્યુ ફાઇન્ડ કરવાની હોય, રાઈટ? હવે આ જે પ્રોસેસ હું તમને સમજાવવા જઈ રહ્યો છું ને એ એકચ્યુઅલી તમારા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ નથી. આ વચની જેટલી પણ તમને પ્રોસેસ દેખાય છે બધી, રાઈટ? આ કેલ્ક્યુલેશન જે છે બધી મેથેમેટિકલ, એ તમારા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ નથી. એટલે મારા ખ્યાલથી એ વસ્તુ હું તમને સમજાવું કે ના સમજાવું એ હું વિચારું છું. ચલો ફટાફટથી ઉપરથી હું તમને આ વસ્તુ કહી દઉં. બાય ધ વે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ નથી, પણ તમે ખાલી જોઈ લો કે એકચ્યુઅલીમાં તમારું જે ઇક્વેશન છે ટી સ્ટેટિસ્ટિકનું એ કેવી રીતે આવે છે, રાઈટ? તો અહીંયા જુઓ, β1 જે છે આપણે શું કરીશું, સૌથી પહેલા એની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે આ એનું ઇક્વેશન છે, તમે સીધું ઇક્વેશન જુઓ. ઓકે, એ ઇક્વેશનમાં જે xi માઇનસ x બાર છે એને હું ki ધારી લઈશ. તો મેં શું કર્યું, આ xi માઇનસ x બારને ki સાથે રિપ્લેસ કરી દીધું. એટલે આ ઇક્વેશન મારું કંઈક આ રીતે દેખાશે β1 નું, સિગ્મા i is equal to 1 to n ki into yi upon sigma i is equal to 1 to n ki square. ઓકે, અહીંયા જે તમારું ki છે એને આપણે કોન્સ્ટન્ટ લઈને ચાલીશું, સિન્સ xi is assumed to be non stochastic. નોન સ્ટોકેસ્ટિકનો મતલબ છે કે ભાઈ xi વાળી જેટલી પણ વેલ્યુઝ છે એ નોન ચેન્જેબલ છે, એ તમે હવે ચેન્જ કરી શકતા નથી એવું ધારીને આપણે ચાલીએ છીએ, રાઈટ? એટલે હવે તમારું ki પણ કોન્સ્ટન્ટ થઈ જશે, કેમ કે આમાંથી કોઈ વેલ્યુ ચેન્જ તમારી થવાની નથી, રાઈટ? તો ki પણ તમારું કોન્સ્ટન્ટ થઈ ગયું. ઓકે, તો આ રીતે આપણે પહેલા β1 ની વેલ્યુને એઝ્યુમ કરી, પછી ધ સ્ટાન્ડર્ડ એરર ઓફ β1 ઇઝ ગિવન બાય, આપણે હવે એનું સ્ટાન્ડર્ડ એરર ફાઇન્ડ કરીશું. એના માટે તમારે શું કરવાનું, SE upon under root xi minus x bar નો સ્ક્વેર લેવાનો. SE શું છે ભાઈ? સ્ટાન્ડર્ડ એરર ઓફ એસ્ટિમેટ, ઓર વી કેન સે ધ સ્ટાન્ડર્ડ એરર ઓફ ધ રેસિડ્યુઅલ્સ. એટલે જે તમારો સ્ટાન્ડર્ડ એરર છે એનાથી તમે ડિવાઈડ કરી દેશો અંડર રૂટ xi minus x બાર ના સ્ક્વેરને. ધેટ મેઝર્સ ધી એક્યુરેસી ઓફ પ્રેડિક્શન. એ બેસિકલી શેના માટે યુઝ થશે? એક્યુરેસી મેઝર કરવા માટે યુઝ થશે. અને એનો ફોર્મ્યુલા જોઈ લો, આ શું છે SE નો ફોર્મ્યુલા? અંડર રૂટ સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n ઇન્ટુ yi માઇનસ yi નો કેપનો સ્ક્વેર અપોન n માઇનસ 2. આ n માઇનસ 2 તમારું શું છે ભાઈ? ડિગ્રી ઓફ ફ્રીડમ બતાવે છે, રાઈટ? તો આ જ વસ્તુ જે છે yi માઇનસ y કેપનો સ્ક્વેર એને આપણે એરર કહીશું, રાઈટ? કેમ કે તમને ખબર છે આપણે આ વસ્તુ ઓલરેડી વાત કરી છે કે ભાઈ yi માઇનસ yi નો કેપ actual value minus predicted value is what? The error. તો આપણે એ જ વસ્તુ અહીંયા લખી છે, એ વસ્તુને આપણે એરર સાથે રિપ્લેસ કર્યું છે. અને નીચે n-2 લખવાનું કારણ શું છે જુઓ, the denominator in above equation is n-2 since β0 and β1 are estimated from the sample in estimating yi. બરાબર, તો આ બંને વેલ્યુઝ એસ્ટિમેટેડ છે, એના કારણે એ બંને જે હશે આપણું ડિગ્રી ઓફ ફ્રીડમ કેટલું આવશે? 2 ડિગ્રી ઓફ ફ્રીડમ આર લોસ્ટ. 2 ડિગ્રી ઓફ ફ્રીડમ તમારા પાસેથી લોસ્ટ થઈ ચૂક્યા છે, એટલે આપણું ટોટલ ડિગ્રી ઓફ ફ્રીડમ n-2 થઈ જશે, રાઈટ? બીકોઝ β0 and β1 આર estimated from the sample. So the standard error of β1 cap can be written as
ધીસ ફોર્મ્યુલા. તો તમે આ ફોર્મ્યુલાથી એને રિપ્રેઝેન્ટ કરશો. ઓકે, તો અહીંયા સુધીની જે ઇન્ફોર્મેશન છે એ હું તમને ખાલી સમજાવવા માટે સમજાવું છું. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી હું ફરીથી કહું છું, ઇમ્પોર્ટન્ટ નથી. ઓકે, તો હવે આગળથી જે પોર્શન આવે છે એ તમારા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ ટી સ્ટેટિસ્ટિકનો, તો ધ્યાનથી જોજો. શું લખી છે જુઓ. ધ નલ એન્ડ ઓલ્ટરનેટિવ હાઇપોથેસિસ ફોર ધ SLR એટલે કે તમારું સિમ્પલ લિનિયર રિગ્રેશન મોડલ કેન બી સ્ટેટેડ એઝ ફોલોઝ. તો નલ હાઇપોથેસિસ શું કહેવા માંગે છે? ધેર ઇઝ નો રિલેશનશિપ બિટવીન એક્સ એન્ડ વાય. એવું ક્યારે થશે કે જ્યારે તમારા બીટા વનની વેલ્યુ શું હશે, 0 હશે, ત્યારે જ એક્સ અને વાય એકબીજા ઉપર રિલેશન નહીં ધરાવતા હોય. અને બીજું શું છે કે ભાઈ ધેર ઇઝ અ રિલેશનશિપ બિટવીન એક્સ એન્ડ વાય. તો એ કેસમાં તમારા બીટા વનની વેલ્યુ નોટ ઇક્વલ ટુ 0 થશે. ઓકે, રાઈટ. શું લખ્યું છે જુઓ. બીટા વન ઇઝ ઇક્વલ ટુ 0 would imply that there is no linear relationship between the response variable y and the explanatory variable x. Okay, thus the null and alternative hypothesis can be stated as follows, like h naught when beta 1 is equal to 0 and ha1 when beta 1 is not equal to 0. તો એ વખતે તમારું ઓલ્ટરનેટિવ હાઇપોથેસિસ આવશે. હવે જે તમારું ફાઇનલ ઇક્વેશન છે ટી સ્ટેટિસ્ટિક માટે એ કંઈક આ રીતેનું લાગે છે, જેમાં તમે બીટા વનની વેલ્યુને 0 એઝ્યુમ કરો છો. એટલે ફાઇનલ ઇક્વેશન તમારું આ રીતે હશે, બરાબર, જે તમારું એસ્ટિમેટેડ પેરામીટર છે અપોન સ્ટાન્ડર્ડ એરર ઓફ એસ્ટિમેટેડ પેરામીટર. તો આ ઇક્વેશન ઉપરથી તમે શું કરશો, એક વેલ્યુ ફાઇન્ડ કરશો જેને કહેવાય છે પી વેલ્યુ. ઓકે, પી વેલ્યુ આપણે એસ્ટિમેટ કરીએ છીએ. એ પી વેલ્યુ કેવી રીતે એસ્ટિમેટ થાય છે એ આપણા ચર્ચાનો વિષય નથી, એ આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ નથી, પણ તમારે સમજવાનું છે કે એ પી વેલ્યુના માધ્યમથી શું થશે, રાઈટ. તો આ જે પી વેલ્યુ છે તમારી, ઓકે, એ બેસિકલી યુઝ થાય છે આઈડેન્ટિફાઈ કરવા માટે કે ખરેખરમાં તમારા જે બે વેરિયેબલ છે એ એકબીજા ઉપર રિલેશનશિપ ધરાવે છે કે નથી ધરાવતા. અને આ જ ટી સ્ટેટિસ્ટિકનું મેઇન કામ છે. તમારે ટી સ્ટેટિસ્ટિક સમજાવતી વખતે જે પહેલી સ્ટેટમેન્ટ લખવાની છે એક્ઝામમાં એ આ જ લખવાની છે કે ભાઈ ધીસ ઇઝ, ઓકે, અહીંયા જુઓ શું છે, ધીસ ઇઝ અ હાઇપોથેસિસ ટેસ્ટ ઇન વિચ it is used to identify the relationship, or we can say the existence of relationship between the response variable and the explanatory variable. એ જ વસ્તુ અહીંયા લખી છે જુઓ. existence of linear relationship between the response variable and the explanatory variable, કે ભાઈ ખરેખરમાં એ બંને વચ્ચે રિલેશનશિપ તમારા ડિપેન્ડન્ટ વેરિયેબલ અને ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ વચ્ચે રિલેશનશિપ એક્ઝિસ્ટ કરે છે કે નથી કરતી, એ જ વસ્તુ આઈડેન્ટિફાઈ કરવા માટે ટી ટેસ્ટનો યુઝ થાય છે. અને એ કેવી રીતે થશે એ આપણે હવે જોઈશું. જુઓ, મેથેમેટિકલી સમજો. આ જે તમારી પી વેલ્યુ આવશે ને, તો આમાં એક લેવલ ઓફ સિગ્નિફિકન્સ હોય. શું હોય? તમારા ક્વેશ્ચનની અંદર જ મેન્શન હોય કે ફોર એક્ઝામ્પલ હું આવું કહું છું કે એટ 5% લેવલ ઓફ સિગ્નિફિકન્સ, ઓકે, એટ 5% લેવલ ઓફ સિગ્નિફિકન્સ મારું કહેવું એવું છે કે નલ હાઇપોથેસિસ જે છે એ એક્સેપ્ટ થઈ જશે. એટલે કે નલ હાઇપોથેસિસ જે કહેવા માંગે છે કે ભાઈ બંને વસ્તુ એકબીજા સાથે ડિપેન્ડન્ટ નથી, ઓકે, ડિપેન્ડન્ટ વેરિયેબલ અને ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ જે છે એ એકબીજા સાથે રિલેશનશિપ નથી ધરાવતા, એવું મારું નલ હાઇપોથેસિસ કહેવા માંગે છે વિથ 5% લેવલ ઓફ સિગ્નિફિકન્સ. ઓકે, અને હવે મારે એ વસ્તુ વેલિડેટ કરવાની છે કે ભાઈ આ વસ્તુ સાચી છે કે ખોટી છે. તો એના માટે તમે ટી સ્ટેટિસ્ટિક્સનો યુઝ કરશો, તમને પી વેલ્યુ મળશે. અને આ જે પી વેલ્યુ છે, ચલો આને આપણે પોઈન્ટમાં કન્વર્ટ કરીએ એટલે આ થશે 0.05, પહેલાં તો 5% લેવલ ઓફ સિગ્નિફિકન્સ. એટલે આ પી વેલ્યુ જો 0.05 કરતાં મોટી નીકળી, એનો મતલબ એવું થશે કે મારો નલ હાઇપોથેસિસ જે કહેવા માંગતો હતો એ વસ્તુ સાચી છે અને નલ હાઇપોથેસિસ એક્સેપ્ટ થશે. એનો મતલબ એવું કે બે વેરિયેબલ એકબીજા ઉપર નિર્ભર નથી. અને એ જ જગ્યાએ જો આ પી વેલ્યુ જે છે એ 0.05 કરતાં ઓછી નીકળી, તો એનો મતલબ આપણો ઓલ્ટરનેટિવ હાઇપોથેસિસ સાચો પડશે અને નલ હાઇપોથેસિસ રિજેક્ટ થશે. અને ઓલ્ટરનેટિવ હાઇપોથેસિસ શું કહેતો હતો કે બંને એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે, રાઈટ. આનું હું તમને એક સિમ્પલ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું જેનાથી આ વસ્તુ વધારે ક્લિયર થશે તમને, રાઈટ. જેમ કે તમે એવું માની લો કે એક કંપની છે, ઓકે, એક કંપની છે એવું માની લો, અને એ કંપનીની અંદર વર્કર્સ છે, એ વર્કર અને એમનું સેટિસ્ફેક્શન લેવલ, આ બે આપણા પાસે વસ્તુ છે. હવે જે વર્કર છે એમનું સેટિસ્ફેક્શન લેવલ છે અને એક બીજી વસ્તુ છે એમની એજ, રાઈટ. તો વિથ રિસ્પેક્ટ ટુ એજ આપણે ચેક કરવાનું છે કે આ વર્કર જે છે એમનું સેટિસ્ફેક્શન લેવલ કેવું રહે છે.
અને એના માટે મેં એક ડેટા નીકાળ્યો. તો મારું જે એજ છે, એજ એ મારું ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ થઈ જશે, જેના રિસ્પેક્ટમાં મારે હાઇપોથેસિસ ફાઇન્ડ કરવાનું છે. અને નલ હાઇપોથેસિસ એવું કહેવા માંગે છે કે ભાઈ એજ સાથે સેટિસ્ફેક્શન જે છે એ રિલેટેડ નથી. સેટિસ્ફેક્શન મારું શું થશે? ડિપેન્ડન્ટ વેરિયેબલ. ઓકે, તો અહીંયા સેટિસ્ફેક્શન મારું ડિપેન્ડન્ટ વેરિયેબલ થઈ ગયું. ઓકે, એટલે આપણે વાય કહી દઈએ અને આ જે એજ છે એ મારું એક્સ થઈ જશે, એટલે કે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ થઈ જશે. હવે આ કેસમાં નલ હાઇપોથેસિસ એવું કહેવા માંગે છે કે ભાઈ આ બંને વસ્તુ, એટલે કે ભાઈ વિથ રિસ્પેક્ટ ટુ એજ તમારું સેટિસ્ફેક્શન જોબ સાથે ઘટતું જાય એવું કંઈ જ હોતું નથી. એવું આપણું શું કહેવા માંગે છે ભાઈ? હાઇપોથેસિસ ટેસ્ટ આપણું એવું કહેવા માંગે છે, સોરી નોટ હાઇપોથેસિસ ટેસ્ટ, આપણું નલ હાઇપોથેસિસ એવું કહેવા માંગે છે. તો તમે શું કરશો ભાઈ? એક્સપેરિમેન્ટ કરશો, ટી સ્ટેટિસ્ટિકની વેલ્યુ નીકાળશો અને એ જે વેલ્યુ, અને હા, આ નલ હાઇપોથેસિસ એવું પણ કહે છે કે ભાઈ એટ 5% લેવલ ઓફ સિગ્નિફિકન્સ મારું કહેવું એવું છે કે ભાઈ આ બંને વસ્તુ એકબીજા સાથે રિલેટ નથી થતી. ઓકે, અને પછી આપણે શું કરશું? પી વેલ્યુ આઈડેન્ટિફાઈ કરીશું, અને જો એ પી વેલ્યુ 0.05 કરતાં વધારે નીકળી તો એનો મતલબ નલ હાઇપોથેસિસ જે વસ્તુ કહેવા માંગે છે એ સાચી છે. અને એવું કહેવા માંગે છે કે ભાઈ તમારું વિથ રિસ્પેક્ટ ટુ એજ જોબ સેટિસ્ફેક્શન જે છે એ વધે અથવા તો ઘટે એવું હોતું નથી. અને એ જ જગ્યાએ જો 0.05 કરતાં મારી વેલ્યુ ઓછી નીકળી, કોની? તો આપણા પી વેલ્યુની. તો એવા કેસમાં હું શું કહી શકું છું કે ભાઈ આ વાત ખોટી છે કે આ બંને વસ્તુ એકબીજા સાથે રિલેશન નથી ધરાવતા, કેમ કે આપણી જે વેલ્યુ છે એ 0.05 કરતાં શું છે? ઓછી નીકળી છે, બરાબર, પીની. તો એનો મતલબ ઓલ્ટરનેટિવ હાઇપોથેસિસ જીતી ગયું. એનો મતલબ આ બંને વસ્તુ એકબીજા સાથે રિલેટ કરે છે, એટલે વિથ રિસ્પેક્ટ ટુ એજ લોકોનું સેટિસ્ફેક્શન લેવલ જે છે એ વેરી કરે છે, રાઈટ? સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી ટી સ્ટેટિસ્ટિક, કે કેવી રીતે તમે રિલેશનશિપ ફાઇન્ડ કરશો ડિપેન્ડન્ટ વેરિયેબલ વચ્ચે અને ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ વચ્ચે રિલેશનશિપ છે કે નથી એ તમે કેવી રીતે આઈડેન્ટિફાઈ કરશો. ઓકે, તો આશા રાખું છું કે આ વસ્તુ તમને સારી રીતે સમજાઈ ગઈ છે. હવે આપણે વધીએ નેક્સ્ટ થિયરી તરફ, જે છે ટેસ્ટ ફોર ઓવરઓલ મોડલ એનાલિસિસ ઓફ વેરિયન્સ, એફ ટેસ્ટ. તો એફ ટેસ્ટ શું છે? જો આની અંદર પણ બે હાઇપોથેસિસ આવશે, એક નલ હાઇપોથેસિસ અને ઓલ્ટરનેટિવ હાઇપોથેસિસ. પણ આમાં ડિફરન્સ શું છે? જુઓ, આમાં તમારું નલ હાઇપોથેસિસ એવું કહેવા માંગે છે કે there is no statistically significant relationship between y and any of the explanatory variables. અહીંયા તમારું દરેક એક્સપ્લેનેટરી વેરિયેબલ્સ જે છે એ 0 હશે, રાઈટ? કેમ કે અહીંયા તમારા બધા રિગ્રેશન કોફિશિયન્ટ્સ છે, જેટલા પણ હોય, B1 હોય, B2 હોય, B3 હોય, એ બધા ઇઝ ઇક્વલ ટુ 0 હશે. એના કારણે તમારા જેટલા પણ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ હશે એ બધાની વેલ્યુ શું થઈ જશે? 0 થઈ જશે, એવું કહેવા માંગે છે, રાઈટ? અને ઓલ્ટરનેટિંગ હાઇપોથેસિસ શું છે? નોટ ઓલ રિગ્રેશન કોફિશિયન્ટ્સ આર 0, એટલે કે ભાઈ બધા 0 નહીં હોય, અમુક 0 વગરના પણ હશે. ઓલ્ટરનેટિવલી જો આ વસ્તુને તમે લખ્યું તો તમે કેવી રીતે લખી શકો છો? એચ નોટ ઇઝ ઇક્વલ ટુ ઓલ રિગ્રેશન કોફિશિયન્ટ્સ આર ઇક્વલ ટુ 0. ઓકે, અને એચ ઇઝ ઇક્વલ ટુ નોટ ઓલ રિગ્રેશન કોફિશિયન્ટ્સ આર ઇક્વલ ટુ 0, કે ભાઈ બધા ઇઝ ઇક્વલ ટુ 0 નહીં હોય. ઓકે, હવે જુઓ, એફ સ્ટેટિસ્ટિકનું ફોર્મ્યુલા શું થશે? MSR અપોન MSE. ઓકે, MSR અપોન MSE, અને અહીંયા તમારું ડિગ્રી ઓફ ફ્રીડમથી ડિવાઈડ કરેલું છે. MSR નો મતલબ શું થાય? મીન સ્ક્વેર ડ્યુ ટુ રિગ્રેશન, અને એનો ફોર્મ્યુલા છે SSR અપોન ડિગ્રી ઓફ ફ્રીડમ. આપણે SSR નો ફોર્મ્યુલા ઓલરેડી પહેલા ડિસ્કસ કરેલો જ છે, ફરીથી અહીંયા તમને બતાવી દઉં, ધ્યાનથી જુઓ. One second. Yes. Okay. So this is your SSR. This is your SSE. Okay. yi cap minus y bar અને આ yi minus yi cap. તો બસ આ જ બંને વેલ્યુ તમારે અહીંયા પુટ કરવાની છે for finding the values of MSR and MSE. અને ડિવાઈડ કોનાથી કરવાનું? ડિગ્રી ઓફ ફ્રીડમથી. ઓકે, તો આ રીતે તમે મીન સ્ક્વેર ડ્યુ ટુ રિગ્રેશન અને મીન સ્ક્વેર ડ્યુ ટુ એરર એ બંને ફાઇન્ડ કરશો, એનો રેશિયો લેશો એટલે તમારું એફ સ્ટેટિસ્ટિક તમને ત્યાંથી મળી જશે. ઓકે, હવે નેક્સ્ટ છે રેસિડ્યુઅલ એનાલિસિસ. સો ધીસ ઇઝ ઓલ્સો વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરીઝ. લેટ્સ ટેક અ લુક એટ ધેટ. Residual analysis is important to check whether the assumptions of regression models have been satisfied. It is performed to check the following. તો જો રેસિડ્યુઅલનો મતલબ જ શું હોય ખબર છે? વધેલો ઘટેલો કચરો. ઓકે, તો રેસિડ્યુઅલ એનાલિસિસનું કામ જ હોય કે ભાઈ ચેક કરવાનું વેધર ધ એઝમ્પશન્સ ઓફ રિગ્રેશન મોડેલ હેવ બીન સેટિસ્ફાઈડ ઓર નોટ. અને મેઇન આના ટાસ્ક શું છે?
ધ રેસિડ્યુઅલ્સ yi માઇનસ yi કેપ આર નોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ. ઓકે, કે ભાઈ આ જે તમારું yi માઇનસ y કેપ છે એટલે તમારું એરર છે એ શું નોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ છે કે નથી. ધ વેરિયન્સ ઓફ રેસિડ્યુઅલ ઇઝ કોન્સ્ટન્ટ. હવે આ વેરિયન્સ શું છે આપણે ધ્યાનથી જોઈશું. હોમો સેડિસ્ટિસિટી કોને કહેવાય આપણે ચેક કરીશું. ધ ફંક્શનલ ફોર્મ ઓફ રિગ્રેશન ઇઝ કરેક્ટલી સ્પેસિફાઈડ ઓર નોટ. ઇફ દેર આર એની આઉટલાયર્સ. તો આ વસ્તુ આપણે અહીંયા એક એક્ઝામ્પલ સાથે જ સમજી લઈએ. જુઓ શું લખ્યું છે ભાઈ. ચેકિંગ ફોર નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ રેસિડ્યુઅલ્સ. તો નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કોને કહેવાય જુઓ. The easiest technique to check whether the residuals follow normal distribution is to use the PP plot. PP plot નો યુઝ કરવો. અહીંયા તમારા પાસે એક પ્લોટ છે આ રીતે. એમાં જુઓ આ જે સ્ટ્રેટ લાઇન છે તમારી એકચ્યુઅલ વેલ્યુઝ દર્શાવે છે અને અહીંયા જે ડોટ્સ દેખાય છે ને બધા આજુબાજુ એ તમારા ઓબ્ઝર્વડ વેલ્યુઝ છે. ઓકે, તો આ તમે જુઓ કેટલું ક્લોઝ છે. ઓબ્ઝર્વડ વેલ્યુઝ તમારી જે એકચ્યુઅલ લાઇન છે એના સાથે કેટલું બધું ક્લોઝ ચાલે છે. તો આ તમે કહી શકો છો કે ભાઈ નોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ છે. પણ એ જ જગ્યાએ જો તમે આ કેસ ચેક કરશો તો આમાં કેટલું બધું વેરિયન્સ છે. તમે જુઓ કેટલા દૂર દૂર છે પોઈન્ટ્સ. તો આ સરખી રીતે ડિસ્ટ્રીબ્યુટેડ કહેવાય નહીં. રાઈટ, તો અહીંયા નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન નથી સેકન્ડ એક્ઝામ્પલમાં, પણ ફર્સ્ટ એક્ઝામ્પલમાં નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન આપેલું છે. તો આ જે વસ્તુ છે તમે કોના મદદથી ચેક કરશો ભાઈ. રેસિડ્યુઅલ્સ એનાલિસિસથી. પછી એ જ રીતે ટેસ્ટ ઓફ હોમો સેડિસ્ટિસિટી શું હોય જુઓ. Less variance in residuals and a consistent spread across predicted values are indicative of homoscedasticity, contributing to the reliability of the regression model. શું કહે છે કે ભાઈ વેરિયન્સ જેટલું ઓછું હોય એટલું તમારું કન્સિસ્ટન્ટ સ્પ્રેડ હશે અને જેટલું કન્સિસ્ટન્ટ સ્પ્રેડ હશે એટલી જ તમારી હોમોસેડિસ્ટિસિટી વધારે કહેવાય. રાઈટ, કે ભાઈ હોમો ડિસ્ટ્રીબ્યુશન છે. ઓન ધ અધર હેન્ડ ઇફ ધેર ઇઝ અ નોટિસેબલ પેટર્ન ઇન ધ સ્પ્રેડ ઓફ રેસિડ્યુઅલ્સ, એટલે આ રીતેનું કે ભાઈ તમારી જે ઓબ્ઝર્વ વેલ્યુઝ હોય એ તમારી એકચ્યુઅલ વેલ્યુઝ કરતાં ઘણી દૂર દૂર હોય આ રીતે. ઓકે, તો એને શું કહેવાશે. ધેટ વિલ બી કોલ્ડ એઝ ધી હિટ્રોસેડિસ્ટિસિટી વિચ મે ઇન્ડિકેટ અ પ્રોબ્લેમ વિથ ધ મોડલ, કે ભાઈ મોડલમાં કંઈક પ્રોબ્લેમ છે. તો એ વસ્તુ આઈડેન્ટિફાઈ કરવા માટે કયું મોડલ યુઝ થાય છે ભાઈ. રેસિડ્યુઅલ એનાલિસિસ કહેવાય. આ જે વસ્તુ ચેક કરવાનું મોડલ હોય કે ભાઈ જે વેરિયન્સ આવે છે બરાબર. મેઇન તમારે આ લાઈન લખી જ દેવાની કે હોમો સેડિસ્ટિસિટી અથવા તો હિટ્રોસ્ટેડિસ્ટિસિટી છે કે નથી એ ચેક કરવા માટે રેસિડ્યુઅલ એનાલિસિસનો ઉપયોગ કરવામાં આવે છે. આ રીતે એકાદું તમે ગ્રાફ ડ્રો કરી દેશો એક્ઝામ્પલની અંદર તો તમારા માર્ક્સ વધારે તમને મળવાના ચાન્સીસ વધી જશે. રાઈટ, પછી જુઓ આઉટલાયર એનાલિસિસ માટે પણ યુઝ થાય છે. આઉટલાયર્સ કોને કહેવાય છે ખબર છે. એવી વેલ્યુઝ જે તમારા મોડલમાં કોઈ ભાગ ભજવતી ના હોય, એટલે કે કામ વગરની વેલ્યુઝ જે તમારા મોડલનો કોઈ ભાગ ના હોય. રાઈટ, તો આઉટલાયર્સ આર ઓબ્ઝર્વેશન્સ હુઝ વેલ્યુઝ શો અ લાર્જ ડેવિએશન ફ્રોમ મીન વેલ્યુ. તો જુઓ આ જે બહુ દૂર હોય ને તમારા એક્સપેક્ટેડ વેલ્યુથી એને આઉટલાયર કહેવાય. રાઈટ, તો પ્રેઝન્સ ઓફ એન આઉટલાયર કેન હેવ સિગ્નિફિકન્ટ ઇન્ફ્લુઅન્સ ઓન વેલ્યુઝ ઓફ રિગ્રેશન કોએફિશિયન્ટ્સ. ધસ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ આઈડેન્ટિફાઈ ધી એક્ઝિસ્ટન્સ ઓફ આઉટલાયર્સ ઇન ધ ડેટા. તો આઈડેન્ટિફાઈ કરવા જરૂરી છે. તો એ પણ ઓલ્સો તમારો કોનો ભાગ થશે. રેસિડ્યુઅલ, એ તમારો ભાગ થશે આઉટલાયર એનાલિસિસનો. રાઈટ, તો ચલો આ થિયરી પણ ક્લિયર. હવે આપણે વાત કરીએ ઝેડ સ્કોરની કે ઝેડ સ્કોર કોને કહેવાય. તો Z score is the standardized distance of an observation from its mean value. શું છે ભાઈ. સ્ટાન્ડર્ડાઇઝ્ડ ડિસ્ટન્સ ઓફ એન ઓબ્ઝર્વેશન ફ્રોમ ઇટ્સ મીન વેલ્યુ. એની જે મીન વેલ્યુ હોય ઓબ્ઝર્વેશનની એનાથી જે સ્ટાન્ડર્ડાઇઝ્ડ ડિસ્ટન્સ હોય એટલે કે મીન વેલ્યુથી જે ડિસ્ટન્સ હોય એને કહેવાય Z સ્કોર. ફોર ધ પ્રેડિક્ટેડ વેલ્યુ ઓફ ધ ડિપેન્ડન્ટ વેરિયેબલ y ધ Z સ્કોર ઇઝ, તો અહીંયા તમને આપેલું છે જુઓ આ તમારી મીન વેલ્યુથી કેટલું ડેવિએશન થાય છે એને આપણે કહીશું Z સ્કોર. where y bar and sigma y are respectively the mean and the standard deviation of dependent variable estimated from the sample data. એટલે તમારા ડિપેન્ડન્ટ વેરિયેબલના શું છે ભૈયા. મીન અને સ્ટેન્ડર્ડ ડેવિએશન છે. રાઈટ, એટલે અલ્ટિમેટલી અહીંયા આપણે આ એક્ઝામ્પલ તો ના કહેવાય, આ ફોર્મ્યુલામાં આપણે શું કર્યું છે. ડેવિએશન ફાઇન્ડ કર્યું છે ડિપેન્ડન્ટ વેરિયેબલનું ફ્રોમ ઇટ્સ મીન વેલ્યુ. ઓકે, અને આ જ વસ્તુને આપણે શું કહીશું. ઝેડ સ્કોર કહીશું. રાઈટ, તો આ થિયરી પણ ક્લિયર થઈ ગઈ. નેક્સ્ટ આગળ વધીએ. Next theory is a very important theory which is confidence interval for regression coefficients beta naught and beta 1. તો હવે અહીંયા આપણે શું આઈડેન્ટિફાઈ કરવાનો ટ્રાય કરીએ છીએ. કોન્ફિડન્સ ઇન્ટરવલ. ઓકે, કોન્ફિડન્સ ઇન્ટરવલ. ઓકે, તો અહીંયા સૌથી પહેલા ડેફિનેશન જુઓ શું કહેવા માંગે છે કે ઇન રિગ્રેશન એનાલિસિસ ધ કોએફિશિયન્ટ્સ બીટા નોટ એન્ડ બીટા 1 represent the parameters of the linear equation that relates the independent variable to the dependent variable. ચલો આ વસ્તુ તો ક્લિયર તમને ખબર જ છે કે બીટા નોટ અને બીટા 1 તમારા શું છે ભાઈ પેરામીટર છે લિનિયર ઇક્વેશનના જે રિલેટ કરે છે તમારા ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ્સને ડિપેન્ડન્ટ વેરિયેબલ સાથે.
The confidence interval for this regression coefficient provides a range of values within which we can reasonably expect the true population parameters to fall. શું કીધું છે જુઓ, the confidence interval for this regression coefficient provides a range of values. તમને એક range of values provide કરે છે જેની મદદથી આપણે reasonably expect કરી શકીએ છીએ તમારા two population parameters ને ત્યાં. અહીંયા એક્ઝામ્પલ જુઓ શું કીધું છે, confidence interval for beta naught. The confidence interval for the parameter beta naught gives a range of values that we are reasonably confident includes the true beta naught parameter. તો અહીંયા તમારા પાસે એક રેન્જ ઓફ વેલ્યુઝ આવશે જેના વચ્ચે તમે કોન્ફિડન્ટ છો કે ભાઈ બીટા નોટની વેલ્યુ ફોલ કરતી જ હશે. ફોર એક્ઝામ્પલ, a 95% કોન્ફિડન્સ ઇન્ટરવલ ફોર બીટા નોટ માઇટ બી 3.7. તો તમને આ રીતે એક લિમિટ આપી 3.7. તો એનો મતલબ શું છે કે ભાઈ હું 95% કોન્ફિડન્ટ છું કે જે બીટા નોટની વેલ્યુ છે એ આ પર્ટિક્યુલર લિમિટના વચ્ચે આવતી જ હશે. This means that we are 95% confident that the true value of beta naught falls between 3 and 7, right? એ જ રીતે કોન્ફિડન્સ ઇન્ટરવલ ફોર બીટા વન શું હશે કે ભાઈ આપણે 95% કોન્ફિડન્ટ છીએ કે બીટા વનની વેલ્યુ જે આ લિમિટ આપી છે 0.5 થી લઈને 1.5 વચ્ચે જ હશે, રાઈટ? તો ધીસ ઇમ્પ્લાઇઝ that we are 95% confident that the true value of beta 1 falls between 0.1, 0.5 and 1.5. તો આ તમારું શું થયું, કોન્ફિડન્સ ઇન્ટરવલ થયું for which two parameters, beta naught and beta 1 of our regression analysis. ઓકે, હવે જુઓ અહીંયા તમને એ ઇન્ટરવલ ફાઇન્ડ કરવા માટે મેથેમેટિકલ ટર્મ્સ આપે છે. ધ સ્ટાન્ડર્ડ એરર ઓફ એસ્ટિમેટ્સ ઓફ બીટા નોટ કેપ એન્ડ બીટા વન કેપ, એટલે જે તમારી એસ્ટિમેટ્સ છે એ એના સ્ટાન્ડર્ડ એરરના ફોર્મ્યુલા શું છે જુઓ, આ એક ફોર્મ્યુલા આપે છે ઓલરેડી, જેની અંદર શું છે ભાઈ, સ્ટાન્ડર્ડ એરર ઓફ બીટા નોટ ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ એરર ઇન્ટુ અંડર રૂટ આઈ ઇઝ ઇક્વલ ટુ 1 to n xi સ્ક્વેર અપોન અંડર રૂટ n ઇન્ટુ ssx. ઓકે, તો હવે આ વેલ્યુ જે છે એમાં 80 અપોન અંડર રૂટ ssx તમારું શું થશે, બીટા વન માટે થશે, અને આ તમારું કોના માટે, બીટા નોટ માટે. જ્યાં 80 ની વેલ્યુ શું છે, અંડર રૂટ yi માઇનસ yi કેપનો સ્ક્વેર અપોન n માઇનસ 2. n માઇનસ 2 ઇઝ વોટ, ડિગ્રી ઓફ ફ્રીડમ. ઓકે, હવે જુઓ SE is the standard error of residuals and SSX ની વેલ્યુ થશે તમારી સિગ્મા i is equal to 1 to n xi minus x bar નો સ્ક્વેર. તો આ બધા ફોર્મ્યુલા તમારે યાદ જ રાખવા પડશે, there is no alternative to it, right? હવે the interval estimate or 1 minus alpha into 100% confidence interval for beta naught cap and beta 1 cap are given by these formulas. આ તમારી actual લિમિટ ફાઇન્ડ કરવાના ફોર્મ્યુલાસ છે, રાઈટ? અહીંયા જુઓ બીટા 1 પ્લસ ઓર માઇનસ આ જે લખ્યું છે ને t alpha by 2 n minus 2, આ તમારી થઈ ગઈ ક્રિટિકલ વેલ્યુ એટ ધીસ લેવલ ઓફ સિગ્નિફિકન્સ એન્ડ ધીસ ડિગ્રી ઓફ ફ્રીડમ, n minus 2 ડિગ્રી ઓફ ફ્રીડમ, અને આ દર્શાવે છે તમારી ક્રિટિકલ વેલ્યુ એટ ધીસ પર્ટિક્યુલર લેવલ ઓફ સિગ્નિફિકન્સ, રાઈટ? તો એમાંથી તમને ઇન્ટરવલ મળશે, આ એક માઇનસ વાળી થી લઈને પ્લસ વાળી, તો આ એક માઇનસ વાળી જ્યારે જો આ રીતે મૂકવાનું, આ જે છે એક ટર્મ તમારું મળશે, એક લિમિટ તમને મળશે વચ્ચે માઇનસ સાઇન પુટ કરીને, એક ટર્મ તમને મળશે વચ્ચે પ્લસ સાઇન પુટ કરીને, અને જે તમારી બીટા વન કેપની વેલ્યુ હશે એના વચ્ચે આવશે. એટલે તમે એસ્ટિમેશન મૂક્યું કે જે તમને હવે લિમિટ મળશે, જેમ આપણે અહીંયા એક લિમિટ આઈડેન્ટિફાઈ કરી હતી આ એક્ઝામ્પલની અંદર, રાઈટ? આ 3.7 જેમ કે, તો એ રીતે તમને એક લિમિટ મળશે એની અંદર, અને પછી તમે કહી શકો છો કે ભાઈ આ લિમિટ વચ્ચે જે કોન્ફિડન્સ તમને આપ્યું છે પર્સન્ટેજમાં, એટલા પર્સન્ટેજ સાથે હું કહી શકું છું કે આ વેલ્યુ આ પર્ટિક્યુલર ઇન્ટરવલ વચ્ચે આવતી હશે આપણી પેરામીટરની. ઓકે, હવે જુઓ નેક્સ્ટ છે કોન્ફિડન્સ ઇન્ટરવલ ફોર ધી એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ y ફોર અ ગિવન x. શું છે ભાઈ, ફોર ધ એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ y ફોર અ ગિવન x. તો since the point estimates are subjected to higher levels of error due to uncertainties around estimation of parameters and natural variation in the data around the predicted line, the user would like to know the interval estimate or the confidence interval for the conditional expected value. ઓકે, તો કોન્ફિડન્સ ઇન્ટરવલ જે છે ફોર ધી એક્સપેક્ટેડ વેલ્યુ એટલે તમારું મીન થાય, બરાબર? તો એ મીનના માટેની આપણે હવે એક એવી રેન્જ ફાઇન્ડ કરવાની છે. ઓકે, તો એના માટે જુઓ પર્પસ શું છે આપણો, એસ્ટિમેટ્સ ધ રેન્જ વિધિન વિચ વી એક્સપેક્ટ ધ એવરેજ ઓર એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ ધ ડિપેન્ડન્ટ વેરિયેબલ ટુ ફોલ ફોર અ ગિવન વેલ્યુ ઓફ ધ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. ઓકે, તો આપણે શું એક્સપેક્ટ કરીએ છીએ ભાઈ, એવરેજ ઓર ધ એક્સપેક્ટેડ વેલ્યુ અહીંયા ફોર ધ
of the dependent variable to fall for a given value of the independent variable. એટલે તમારા given value of independent variable માટે તમે તમારા dependent variable ની શું કરો છો ભાઈ expected value find કરવાનો ટ્રાય કરો છો. એ જ રીતે imagine you have a regression model that predict a student's exam score. તમે એવું imagine કરો કે તમારા પાસે એક regression model છે જે સ્ટુડન્ટ્સના એક્ઝામ સ્કોરને પ્રેડિક્ટ કરે છે based on the number of hours they study. ઓકે, તો એ નંબર ઓફ આર્સ એમના શું થઈ જશે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ અને આ સ્કોર શું થઈ જશે ડિપેન્ડન્ટ વેરિયેબલ. Now you want to know how confident you are about the average or expected exam score for a student who studies a specific number of hours. એટલે તમે અહીંયા શું ફાઇન્ડ કરવા માંગો છો એવરેજ ફાઇન્ડ કરવા માંગો છો અને એની જે રેન્જ આવશે એ તમે કોન્ફિડન્ટ ઇન્ટરવલથી ફાઇન્ડ કરી શકો છો. એ જ રીતે let's talk about the confidence interval for the expected value of y. Okay, so this is like saying I am pretty sure that on average a student who studies x hours is likely to get a score between A and B. So let's say your model predicts that a student who studies 3 hours is expected to score 75 and you calculate a 95% confidence interval and it turns out to be this range. So તમને આ રેન્જ એની અંદર ધારો કે મળી. This means you are quite confident that on average a student who studies 3 hours is likely to score between 72 to 78, right? તો આ એક એક્ઝામ્પલ એનું થઈ ગયું કે ભાઈ તમે કેવી રીતે કોન્ફિડન્સ ઇન્ટરવલને આઈડેન્ટિફાઈ કરશો for the expected value of y. Okay, now આ કોન્ફિડન્સ ઇન્ટરવલ એક્સપેક્ટેડ વેલ્યુ માટે એટલે કે મીન માટે કેવી રીતે ફાઇન્ડ કરવું એનો ફોર્મ્યુલા શું છે તો આ એનો ફોર્મ્યુલા છે જુઓ yi cap plus or minus t alpha by 2 n minus 2 into se into under root 1 upon n plus xi minus x bar no square upon sigma is equal to 1 to n into xi minus x bar no whole square, right? So this is the formula જેની મદદથી તમે લિમિટ ફાઇન્ડ કરી શકો છો. ઇન અધર વર્ડ્સ તમે ઇન્ટરવલ ફાઇન્ડ કરી શકો છો અને એ ઇન્ટરવલ વચ્ચે તમે કોન્ફિડન્ટલી કહી શકો છો કે તમારી એક્સપેક્ટેડ વેલ્યુ હશે, રાઈટ? ઓકે, આ એક્ઝામ્પલ ફરીથી હું તમને સમજાવું એટલે આ વસ્તુ તમને વધારે ક્લિયર સમજાય. આપણે શું કીધું તું જુઓ I am pretty sure that on average a student who studies x hours is likely to get a score between A and B. હવે A and B આપણે શું કીધી આપણી એક લિમિટ લઈ લીધું આપણું એક ઇન્ટરવલ લઈ લીધું. ઓકે, let's say your model predicts that a student who studies 3 hours is expected to score 75. તમે એવું કીધું કે ભાઈ જે 3 કલાક ભણશે એ એક્સપેક્ટેડ વેલ્યુ કેટલી હશે એની 75 હશે અને તમે 95% કોન્ફિડન્સ સાથે શું કીધું ઇન્ટરવલના અંદર કે it turns out to be 72 to 78 according to your model. તો એનો મતલબ એવું છે કે you are quite confident that on average જે સ્ટુડન્ટ હશે જે 3 કલાક ભણતું હશે એનો સ્કોર 72 થી 78 વચ્ચે આવશે ને આવશે. તો આ તમારું શું થઈ ગયું કોન્ફિડન્સ ઇન્ટરવલ થઈ ગયું, રાઈટ? ઓકે, અહીંયા જુઓ આ જે ટર્મ છે ને આ યુ નો ધીસ ટર્મ આ આખું ટર્મ જે છે ધીસ ઇઝ કોલ્ડ ધી સ્ટેન્ડર્ડ એરર ઓફ yi ફોર અ ગિવન xi વેલ્યુ. આપેલી xi વેલ્યુ માટે yi નું સ્ટેન્ડર્ડ એરર આ કહેવાશે. ઓકે, નેક્સ્ટ ઇઝ prediction interval for the value of y for a given x. ઓકે, તો હવે આપણે પ્રેડિક્શન ઇન્ટરવલની વાત કરીશું. પહેલા આપણે કોની વાત કરી હતી કોન્ફિડન્સ ઇન્ટરવલની વાત કરી હતી જેની અંદર આપણે શું ફાઇન્ડ કરતા હતા એક્સપેક્ટેડ વેલ્યુ ફાઇન્ડ કરતા હતા બિટવીન ટુ ઇન્ટરવલ્સ અથવા તો મીન વેલ્યુ ફાઇન્ડ કરતા હતા બિટવીન ટુ ઇન્ટરવલ્સ. પણ અહીંયા શું છે એ ધ્યાનથી જુઓ. પ્રેડિક્શન મોડલની અંદર શું આવશે પ્રેડિક્શન ઇન્ટરવલમાં estimates the range within which we expect an individual observation to fall for a given x. તો આ આપણા માટે એક એવી રેન્જ હશે જેની અંદર આપણે એક્સપેક્ટ કરીશું ઇન્ડિવિજ્યુઅલ ઓબ્ઝર્વેશન, નોટ ધી એવરેજ. માર્ક માય વર્ડ્સ, એવરેજ અથવા તો એક્સપેક્ટેડ વેલ્યુ અથવા તો મીન વેલ્યુની વાત નથી ચાલતી, આપણે ઇન્ડિવિજ્યુઅલ ઓબ્ઝર્વેશન્સની વાત કરીએ છીએ. ધ ચોઇસ બિટવીન યુઝિંગ અ કોન્ફિડન્સ ઇન્ટરવલ ઓર અ પ્રેડિક્શન ઇન્ટરવલ ડિપેન્ડ્સ ઓન ધ સ્પેસિફિક ક્વેશ્ચન યુ આર ટ્રાઇંગ ટુ આન્સર. ઓકે, ઇફ યુ આર ઇન્ટરેસ્ટેડ ઇન ધી એવરેજ, જો તમારે એવરેજ જાણવું હોય or expected outcome જાણવું હોય then a confidence interval is appropriate. But if you are concerned about the range of individual observations, એટલે હવે તમારે એ ઓબ્ઝર્વેશન્સનું એવરેજ નથી જોતું પણ એ ઇન્ડિવિજ્યુઅલ ઓબ્ઝર્વેશન પોતે જોઈએ છે તો એ કેસમાં તમારે પ્રેડિક્શન ઇન્ટરવલનો યુઝ કરવો પડશે. તો પ્રેડિક્શન ઇન્ટરવલ્સ આર જનરલી વાઇડર. કેમ વાઇડર હશે? કેમ કે ભાઈ ઇન્ડિવિજ્યુઅલ ઓબ્ઝર્વેશન લેશો તો ઓબ્વિયસલી વાઇડર જ થશે then confidence interval because they account for the variability of individual data points. અહીંયા individual data points ની વાત થાય છે એટલે making them more conservative, right? તો આ તમારું શું કહેવાશે ભાઈ
પ્રેડિક્શન ઇન્ટરવલ. અને પ્રેડિક્શન ઇન્ટરવલ માટે પણ આ ફોર્મ્યુલા છે. જો ફોર્મ્યુલા ઘણા મોટા છે આઈ નો, બટ આ તમારે ફોર્મ્યુલા યાદ રાખવા જ પડશે. ઇન કેસ તમે ફોર્મ્યુલા યાદ નહીં રાખો તો પણ મેં જે થિયરી સમજાવી છે એ તો સરખી રીતે યાદ રાખજો જ. એ પણ જો તમે એક્ઝામમાં લખીને આવશો તો તમને ખૂબ જ સારા માર્ક્સ મળશે. આ દરેક વસ્તુ હું જે તમને ઉપર એક્સપ્લેન કરાવું છું થિયરીવાળો પોર્શન એ ખૂબ જ ઇઝી છે સમજવું. મેં ખૂબ જ ઇઝી લેંગ્વેજમાં દરેક વસ્તુ અહીંયા લખી છે, એટલે તમે ધ્યાનથી જોઈ લેજો. રાઈટ. મેઇન ડિફરન્સ કોન્ફિડન્સ ઇન્ટરવલ અને પ્રેડિક્શન ઇન્ટરવલ વચ્ચે તમને હવે ખબર પડી જ ગઈ હશે. પ્રેડિક્શન ઇન્ટરવલની અંદર આપણે ઇન્ડિવિજ્યુઅલ ડેટા પોઇન્ટ્સની વાત કરીએ છીએ, જ્યારે કોન્ફિડન્સ ઇન્ટરવલની અંદર આપણે શું પ્રેડિક્ટ કરવાનો ટ્રાય કરીએ છીએ? એક્સપેક્ટેડ વેલ્યુ અથવા તો મીન. રાઈટ. તો એ વસ્તુ આપણે જોઈ. એના પછી આપણે ઓકે કોન્ફિડન્સ ઇન્ટરવલ ફોર રિગ્રેશન કોએફિશિયન્ટ્સ પણ ચેક કર્યા બીટા નોટ અને બીટા 1 માટે. એટલે કે ભાઈ બીટા નોટ અને બીટા 1 વેલ્યુ એ પર્ટિક્યુલર ઇન્ટરવલની અંદર ફોલ થવાની કેટલી સંભાવના છે. તો આ બધી વસ્તુઓ તમે એક્ઝામમાં લખીને આવશો તો તમને માર્ક્સ આરામથી મળી જશે. રાઈટ. ટ્રાય ટુ રિમેમ્બર ધ ફોર્મ્યુલા, બટ જો એવું ના કરતા કે ભાઈ ફોર્મ્યુલા યાદ નથી રહેતા એટલે આખી થિયરી જ સ્કીપ કરો છો. થિયરી મેં જે સમજાવી છે એક્સપ્લેનેશન એ તો સારી રીતે જોઈ જ લેજો. રાઈટ. ઓકે ચલો. તો આ એના ફોર્મ્યુલા છે ભાઈ પ્રેડિક્શનના. શું છે જુઓ, એક વખત ફટાફટથી જોઈએ ફોર્મ્યુલા. આ તમારે આ રીતે એની લિમિટ ફાઇન્ડ કરવાની છે. આ જે પ્લસ ઓર માઇનસ છે એ લિમિટનો ડિફરન્શિએટિંગ પોઈન્ટ છે. રાઈટ. એટલે એક લિમિટ આવી થઈ જશે વાય કેપ માઇનસ એના પછી આ આખો પોર્શન આવી જશે. એટલે એક એ રીતેની લિમિટ બની ગઈ. અને પછી બીજી લિમિટ શું આવશે? વાય કેપ પ્લસ એના પછી આ સાઈડનો બધો પોર્શન, એટલે એ આખો પોર્શન આવી જશે. એટલે આપણા પાસે એવી બે વેલ્યુ આવશે અને એ બે વેલ્યુ વચ્ચે તમે પછી કહેશો કે ભાઈ ઇન્ડિવિજ્યુઅલ ડેટા પોઇન્ટ્સ આના વચ્ચે જ લાઈ કરશે ઓન ધ બેસિસ ઓફ ધ કોન્ફિડન્સ લેવલ. ઓકે. અને અહીંયા શું છે જુઓ, આ એસી ઇન્ટુ √1 + 1/n પ્લસ xi - x બાર નો સ્ક્વેર અપોન સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 to n xi - x બાર નો સ્ક્વેર ઇઝ ધી સ્ટેન્ડર્ડ એરર ઓફ yi ફોર અ ગિવન xi વેલ્યુ. ઓકે. તો અહીંયા તમારી આ થિયરી પૂરી થાય છે પ્રેડિક્શન ઇન્ટરવલની. હવે નેક્સ્ટ. ઓકે, ધીસ વોઝ ધ લાસ્ટ થિયરી. રાઈટ. અહીંયા આપણે લાસ્ટ થિયરી સુધી પહોંચી ગયા છે અને અહીંયા તમારું જે 5th ચેપ્ટર છે એ બી પૂરું થાય છે. રાઈટ. તો આશા રાખું છું કે આ વિડીયો તમારા માટે હેલ્પફુલ રહ્યો છે. આ ખૂબ જ મોટો વિડીયો થયો છે કેમ કે વન શોટની અંદર દરેક વસ્તુ ડીપમાં એક્સપ્લેન કરવી પોસિબલ નથી. તમારી એક્ઝામ નજીક છે એટલે મેં તમને ખૂબ જ ટૂંક સમયમાં દરેક વસ્તુ હું તમને બ્રીફલી સમજાવી શકું એ રીતનો ટ્રાય કર્યો છે. રાઈટ. હું ડીપમાં નથી ગયો દરેક વસ્તુના કેમ કે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ડીપમાં જવું ઇમ્પોર્ટન્ટ પણ નથી, પણ મેં બેસ્ટ ટ્રાય કર્યો છે મારા તરફથી કે તમને દરેક વસ્તુ સારી રીતે સમજાઈ જાય. અને જે વસ્તુ મેં તમને કીધી હતી મતલબ જે કંઈ પણ વસ્તુ મેં અત્યારે ડિસ્કસ કરી છે એ તમારા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી સફિશિયન્ટ છે. આઈ વુડ સે મોર દેન સફિશિયન્ટ છે. એટલે આટલું તમે કરીને જશો તો ઓબ્વિયસલી આ ચેપ્ટરની અંદર તમને બધી વસ્તુઓ મારા ખ્યાલથી આવડી જ જશે. રાઈટ. તો તે જ સાથે આજનો વિડીયો આપણે એન્ડ કરીએ. આ બીજા ફ્રેન્ડ સાથે પણ શેર કરજો તમારા. રાઈટ. અને બાય. થેન્ક યુ સો મચ. ઓલ ધ બેસ્ટ ફોર એક્ઝામ.